હે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. હે કાંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. હે કાંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એણે દીધેલ કોલ તમે ભૂલી ગયા. એણે દીધેલા કોલ તમે ભૂલી ગયા. એ જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. એ જૂઠી માયાના મોહમાં ઘેલા થયા. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. હે ચેતો ચેતો શું ભૂલ્યા છો છો ભાન, જીવન થોડું રહ્યું. હે બાળપણ જુવાની માયર ધો હે ગયું. બાળપણની જોવાનીમાં અર્ધું ગયું. હે નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. હે નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. કે હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. હે હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. કે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે હે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે ભજાશે નહીં. લોભ વૈભવ ધન તજાશે નહીં. લોભ વૈભવ ધન તજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. હે બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. હે જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો. હે જરા ચેતીને ભક્તિનું ભાતું ભાતું ભરો. ભરો. હે કાંઈક ડરતો ઘનશ્યામજીનો દિલમાં ધરો. હે કાંઈક ડરતો ઘનશ્યામજીનો દિલમાં ધરો. હે છીએ થોડા દિવસના મહેમાન, જીવન હવે થોડું રહ્યું. હે છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. હે બધા આળસમાં દિવસો વીતી જશે. હે બધા આળસમાં દિવસો વીતી જશે. પછી ઓચિંતું યમનું તેડું થશે. હે પછી ઓચિંતું યમનું તેડું થશે. નહીં ચાલે તમારું તોફાન, જીવન હવે થોડું રહ્યું. હે નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું. એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો. એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો. હે ચિત્ત રાખી ઘનશ્યામને
રાખી ઘનશ્યામને સ્નેહ સમરો. ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન હવે થોડું રહ્યું. હે ચાલો ચાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું. સહજાનંદ સ્વામી હે ભજો સ્વામી નારાયણ ગાઈએ રે. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે. હે ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે ગાયે રે. ભજો સ્વામી નારાયણ 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 ગાયે રે. ભજો નર નારાયણ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. હે ભજો નર નારાયણ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે ઓ ભજો નર નારાયણ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો નર નારાયણ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો લક્ષ્મી નારાયણ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો લક્ષ્મી નારાયણ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો મદન મોહનજી ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો મદન મોહનજી ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો રાધા રમણ દેવ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો રાધા રમણ દેવ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો ગોપીનાથજી દેવ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો ગોપીનાથ દેવજી ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો રાધા કૃષ્ણ દેવ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો રાધા કૃષ્ણ દેવ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે ગાયે રે. ભજો મુરલી મનોહર દેવ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે રે. ભજો મુરલી મનોહર દેવ ગાયે રે. ભજો સ્વામી નારાયણ ગાયે ભજો રેવતી બળદેવ
ગાયે રે ભજો સહજાનંદજી મહારાજ ગાયે રે ભજો સ્વામિનારાયણ ગાયે રે ભજો નીલકંઠ વર્ણી મહાપ્રભુ ગાયે રે ભજો સ્વામી નારાયણ ગાયે રે ભજો નીલકંઠ વાણી મહાપ્રભુ ગાયે રે ભજો સ્વામિનારાયણ ગાયે રે ભજો સ્વામિનારાયણ ગાયે રે ભજો સ્વામિનારાયણ ગાયે વર્ણિમે શરણમણિયમ દર્શનમ મંદહાસરુચિરાનમ જપમ પૂજિતમ સુરનરોત્તમે મૂર્ધા ધર્મનંદન મમ વિચિંતયે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણો હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદના બૃહદ વ્રત ધર શુદ્રો રાધા કૃષ્ણ દેવતા મરુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ જીતેન્દ્રિયો જીતારા સ્થિર વિરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિરાતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસ તીર્થકૃત તિકાચિત ક્ષમાનિધિ સદનેન્દ્ર ધ્યાન નિષ્ઠ સ્તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાષણ છેદન પટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો અસુર ગુરુવાદિ મોહન અતિ કરુણ્ય નયના ઉદ્ધવાદ પ્રવર્તક મહાવ્રત સાધુશીલ સાધુ વિપ્ર પ્રપૂજિત અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મ વર્ણન સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક સસરાત્ય વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક કૃષ્ણ ચા સ્થાપન કર કોલ ત્રીશ કલિકારક પ્રકાશ રૂપ નિર્દભ સર્વ જીવ હિતાવહ ભક્તિ સંપોષકો અગ્નિ ચતુર્વર્ગ ફલપ્રદ નિર્મત્સર ભક્ત વર્મા બુદ્ધિદાતાદિ પાવના અબુદ્ધિ હદ બ્રહ્મ ધામ દર્શક શ્રાપ પરાજિત આ સમુદ્રા સત્કીર્તિ શ્રિત સંસ્કૃતિ મોચના ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ પ્રવર્તક કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતોર કારક પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞો ભક્ત વત્સલ અરુષણો દીર્ઘદર્શી સડુની વિજ ક્ષમા નિરહ કૃતિરદ્રોહ રુજુ સર્વોપકારક નિયમક શુભ સમ સ્થિતિ વિનરયવાન ગુરુ અજાત વેરી નિર્લોભ મહાપુરુષ આત્મદા અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનો નિગ્રહ યુક્તિજ્ઞ યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણગ્રાહી ગતસ્મય સદાચાર પ્રિયતરા પુણ્ય શ્રવણ કીર્તના સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ
શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની શ્રી રણછોડરાય ત્રિકમરાયની જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય શ્રી દ્વારકાધીશ ભગવાનની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ભુજ નિવાસી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય શ્રી 500 પરમહંસો જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. સર્વે અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ ધામના ધામી, સર્વ નામના નામી, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની કૃપા, એના આશીર્વાદ, એની અમી દ્રષ્ટિ, એના હજારો હાથ આપણી ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન, ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ સનાતન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સવાજ્ઞાથી લાખો હૈયાના હાર, જેના ઘા વેરી પણ વખાણે એવી જેની પ્રતિમા છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘરેણું છે, સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયની ગાદીના ભાવિ આચાર્ય છે, સ્વામિનારાયણ ભગવાનના નવમા દીકરા છે, પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સવાજ્ઞાથી છેલ્લા થોડાક જ સમયની અંદર ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ગામડે ગામડે જઈ ઘેર ઘેર હરિભક્તોની ઘરે પધરામણી કરી અને જેની ઉપાસના દઢ કરાવી છે, નિયમ નિશ્ચયને પક્ષ જેને દઢ કરાવ્યો છે, એવા આપણા બધાના લાડીલાલાલ નાનાલાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સવાજ્ઞાથી અશોક આદિવાળા માતૃશ્રીના રૂડા આશીર્વાદ સવાજ્ઞાથી બંને બાલાજી મહારાજના રૂડા આશીર્વાદ સવાજ્ઞાથી ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું ગામડે ગામડે જઈ પોતાના શરીરનું ભાન ભૂલી અને જેટલી બને એટલી તન અને મનની સેવા જેન્ય કરી છે, અને ભગવાન સ્વામિનારાયણ જે આખી ફોજ અક્ષરધામમાંથી મુક્તો સહિત આવ્યા હતા, જેને આપણે નંદ સંતો કહીએ છીએ, જેને આપણે 500 પરમહંસો કહીએ છીએ, એ નંદ સંતો એ 500 પરમહંસોના રૂડા આશીર્વાદથી જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, લલકાર કરીને કીધું કે આ લોકમાં સુખી થવું હોય તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો, અંતકાળે ભગવાન સ્વામિનારાયણના ધામમાં જવું હોય તો ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી એની આજ્ઞામાં રહી અને સત્ય સિદ્ધાંતમાં રહી અને ભગવાનનું ભજન કરજો અને કરાવજો. અંતકાળે ભગવાન સ્વામિનારાયણ પોતાનું ધામ આપશે અને આ લોકમાં જે જરૂરિયાત થશે એવું સુખ આપશે, એવો કોલ અમને જેની આપ્યો છે અને સમસ્ત કાનાબાર પરિવારના ગુરુ તરીકે જે વીડીમાં બિરાજમાન છે એવા અમારા કાનાબાર કુળરક્ષક કાનાબાર કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ સવાજ્ઞાથી જેને પોતાની ભક્તિનું બળ અમને આપી, અઢળક રાજીપો અમને આપ્યો અને જીવનનો એનો છેલ્લો લક્ષ્ય એ છે કે કેમે કરી ભગવાન સ્વામિનારાયણ કોઈના જીવને વિશે ભજન કરતા થાય, આ લોકમાં પણ સુખી થાય અને અંતે ભગવાન સ્વામિનારાયણના ધામને પામે એવો જેનો છેલ્લો નિશ્ચય છે, છેલ્લો આશ્રય છે અને અમારી પર જેનો અઢળક રાજીપો છે, જેની અમને કથા વાર્તા કરવાનો મોકો આપ્યો છે, જેના બળે કરી અમે ભગવાનની વાતો કરીએ છીએ અને કેમ ભજન કરવું, કેમ ભજન કરાવવું, કેવું જીવન જીવવું, કઈ રીતે જીવવું, કઈ જગ્યાએ અટકવું ને કઈ જગ્યાએ બોલવું, એવો જેની અમને
અમારી ઉપર સત્ર છાયા રાખીને અમને આશીર્વાદ દીધા છે એવા અમારા અમરાપુર નિવાસી પરમ એકાંતિક ભક્ત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ સહાયકનાથી વાલા ભગવાનના ભક્તો અહીંયા બેઠા અને લાઈવ થી સાંભળે છે અને લાઈવ માં આવતા જાય બધાને ભાવથી આજ જેઠ સુધી દશમના ભગવાન સ્વામિનારાયણની અંતરદાન તિથિના બધાને ભાવથી ઘણા હેતથી દંડવત કરીને જય સ્વામિનારાયણ ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી થાજો. ભગવાનની આપણી પર કૃપા છે અને એમાં આજે ભગવાન સ્વામિનારાયણ આ મૃત્યુલોકને વિશે આવ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણના મૃત્યુલોક છોડીને જ્ઞાન પોતાના ધામને જ્ઞાન 190મી આજ તિરોધાન તિથિ છે જેની વાત આપણે 11 થી 12 ની વચ્ચે કરું કઈ રીતે ગયા હું સંકલ્પ હતો કઈ રીતે સંકલ્પ પૂરા કરાવી આખી વાત આપણે 11 થી 12 આખી તિરોધાન તિથિ રૂપી ચરિત્રમાં લેવું પણ ત્યાં સુધી આપણે ભગવાનના બે પાંચ ચરિત્ર જોઈએ જેને લઈને હરિભક્તોને બળ પડે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હું છે રોજ આપણે સભામાં કહીએ છીએ કે ભગવાનની આજ્ઞામાં રહ્યા થકી જો 2 માળા થાય 5 માળા થાય તો ભગવાન રાજી થાય અને ભગવાનની આજ્ઞા બહાર જઈને કદાચ 100 માળા કરશું કદાચ ગમે એટલું ધન વાપરી નાખશું પણ ભગવાનની જ આજ્ઞામાં નહીં રહે તો કેમ કરશું? એટલે તો મહારાજે કીધું ને અમારી આજ્ઞામાં રહ્યા થકી ખાલી 2 માળા કરશો તોય અમે રાજી થાવ, અમારી આજ્ઞા બહાર જાઓ અને પછી કદાચ 500 માળા કરશો તો મહારાજ કે ફળ હું. મહારાજ એક વખત ગઢડામાં બિરાજમાન હતા અને સભામાં મહારાજે પૂછ્યું કે સંતો બધાય કયો કેટલી કેટલી માળા બધાય કરે છે? એટલે મહારાજે સંતોને પૂછ્યું, એક સંતોને ઊભા કરીને કીધું તમે કેટલી માળા કરો છો સ્વામિનારાયણ નામની? મહારાજે પ્રત્યે પોતે પૂછ્યું. સંતોએ કીધું 1000 માળા કરો છો. મહારાજ કહે હારું. બીજાને પૂછ્યું, કોકે 500 કીધું, કોકે 700 કીધું, કોકે 600 કીધું, કોકે 300 કીધું. બધાએ માળાનો આવી રીતે અંગ કીધું. પછી મહારાજે પૂછ્યું સત્સંગની માં એટલે કે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કેટલી માળા કરો છો? મહારાજને એમ હતું કે બધા કરતા વધુ કરતા હશે કારણ કે પોતે પીઠ હતા, નિવૃત્તિ હતી, પોતે ગુરુપણે હતા એટલે બહુ સત્સંગનું મહારાજ ભેગું રહેવાનું થતું ને નકરું ભજન થવાનું અંગ વધુ રહેતું એટલે મહારાજે પૂછ્યું મુક્તાનંદ સ્વામી તમે કેટલી માળા કરો છો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ લગભગ 50 માળા થઈ જાય. કેટલી થઈ જાય? મહારાજ કે હું વાત કરો છો આ બધા સંતો પોતપોતાના કઈક કામમાં હોય છે, બધી સેવામાં હોય છે, છતાં 1000 માળા કરે છે, 500 માળા કરે છે, 400 માળા કરે છે અને તમે અવડા બધી મોટા સંત થયા હાવ નિવૃત્તિ છે તમારે તો વધુ માળા થવી જોઈએ. તમે ખાલી 50 જ કરો છો. હા મહારાજ 50 જેટલી થાય એમાં કદાચ ઓછી થતી હોય. મહારાજે કીધું તમે માળા કઈ રીતે કરો? ખાલી 50 માળા થાય છે. પછી મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ તમારી મૂર્તિનું એકો એક અંગની એક એક માળા કરું. કેટલી માળા કરું? તમારા ચરણાવીનથી માળા ચાલુ કરું, તમારા અંગૂઠાથી માળા ચાલુ કરું, એક અંગૂઠો જોતો જોતો એક માળા કરું. મહારાજ ઈ અંગૂઠો જોતા જોતા માળા કરતો હોય અને અંગૂઠો આંખમાંથી નીકળી જાય તો ઈ માળા હું ગણતો નથી, માળા હું પાસી કરું છું. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું કે જો આવી રીતે કોઈ માળા ખાલી 2 કરે ને તોય વૈશ્ય બરોબર છે. કેટલી બરાબર છે? તેથી મહારાજનું કહેવાનું એવું થતું હતું કે જે અમારી આજ્ઞામાં રહે, અમારી મૂર્તિને નિહાળી, અમને અંતરમાં ધ્યાન કરી, અમારી મૂર્તિને વિશે બસ ભગવાનની માળા કરવી છે, આ લોકમાં કોઈ બીજા વિચાર નથી આવવા દે. એવી ખાલી 2 માળા છે ને તો અક્ષરધામમાં 200 માળાનું પુણ્ય મળશે. પણ એવી રીતે આપણે કરી શકીએ છીએ માળા? મનોમન વિચાર કરજો. મંદિરમાં જાય તો કેટલા રાગ લઈને જાય, કેટલા દ્વેષ લઈને જાય, કેટલી ઈર્ષા લઈને જાય, કેટલું માન લઈને જાય, કેટલું અહંકાર લઈને જાય. આની તેની મારી તારી એટલે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખી નાખ્યું મારો આશ્રિત હોય એ કોઈથી મિથ્યા અપવાદ ન કરે, કોઈ મિથ્યા ઉપર આરોપ ન મૂકે. અને મહારાજ કે મારો આશ્રિત તો આઈની આઈ તો ક્યાંય ન કરે. કોઈની પર્સનલ વાત મહારાજ કે કોઈને કહે નહીં. એવા અમારા આશ્રિતના લક્ષણ હોવા જોઈએ. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીને કેટલું ભગવાન સ્વામિનારાયણ કે અમારી સ્વરૂપ જ છે. અને જ્યારે ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણ જેવા આજને દિવસે ઈ સમયને વિશે જાતા હતા ત્યારે મહારાજે હું ભલામણ કરી ની આપણે તિરોધાન તિથિની લીલામાં લેવું. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેવું ઘણું કઠણ છે. વાતું કરવી હેલી છે, ભજન કરાવવું હેલું છે, ભજન કરવું હેલું છે, મંદિરમાં સેવા કરવી હેલી છે, પણ ભગવાનની યથા યોગ્ય આજ્ઞામાં રહેવું ને એ તો ઘણું અઘરું છે, ઘણું અઘરું છે. માટે મહારાજે કીધું કે અમારી આજ્ઞામાં રહેજો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે કે અમારા દાખલા સામો જોજો, અમારા દાખલા સામો જોજો. ભગવાન સ્વામિનારાયણ આપણી પર કૃપા કરી છે અને આ મહામંત્ર કેવો છે? કાળા નાગનું ઝેર જે મંત્રથી ઉતરી જાય એવા મહામંત્ર છે.
આપણા સંપ્રદાયમાં કેટલા ઇતિહાસ બની ગયા કે જેને કાળો નાગ કર્યો હોય અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે અને કાળા નાગનું ઝેર ઉતરી જાય. આ સર્વોપરી ભગવાનનું કેટલું પુરુષોત્તમપણું વિશે હિસાબ તો કરો. આપણે ઈ ભગવાન સ્વામિનારાયણના ખોળામાં છીએ. આપણે ઈ ભગવાન સ્વામિનારાયણના દીકરા અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના ખોળામાં છીએ. મારું તમારું કલ્યાણ તો થઈ ગયું. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બસ આપણે જે અત્યારે રીત આપણે જે પક્ષમાં પડ્યા છીએ, અત્યારે આપણે જે પક્ષની બાજુમાં ઊભા છે, એ પક્ષ આપણે નહીં મૂકીએ તો એ પક્ષેના પુણ્ય કરીને પણ ભગવાન આપણે અક્ષરધામ દે. ભગવાન સ્વામિનારાયણ ઘણી વખત કહેતા, જેની અમારા ધર્મકુળનો પક્ષ રાખ્યો, જેની અમારી ધર્મકુળની સેવા કરી, એના 100 ગુના ભગવાન સ્વામિનારાયણ કે હું માફ કરી દઉં છું. માટે વાલા ભગવાનના ભક્તો, હું 2 દિવસથી કહું છું કે હવે જાગવાનો સમય આવ્યો છે. કેવો સમય આવ્યો છે? 24-48 કલાક પહેલા આપને ઈ પણ ખબર પડી કે જુનાગઢ મંદિર આચાર્ય પક્ષમાંથી વયું ગયું. તો મેં કાલે પણ કીધું તું, આજે પણ કીધું કે કદાચ મંદિર વયું ગયું, રાધારમણ દેવ નથી વયા ગયા. ભગવાને જેને બાથમાં ગાડીને બિરાજમાન કરી અને પ્રત્યક્ષ બિરાજમાન કર્યા છે રાધારમણ દેવ, તો જે ધર્મ પાળે છે, જે ભજન કરે છે, જે ભગવાનના પક્ષમાં રહેશે, એ રાધારમણ દેવ એના છે, એ અધર્મીના ન થાય. પ્રમદી પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામીએ પણ કીધું ને, બગસરા વાસી, કે ભજન કરવાનું છે. શું કરવાનું છે? મારે તમારે ભજન કરવાનું છે. ભજન કરશું તો ખાટલે હુતાઈશું તો રાધારમણ દેવ મળવા આવશે. ખાટલે હુતા જો અંતરથી ભજન કરશું તો ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજ દર્શન દેવા આવશે. ખાટલે હુતા ભજન કરશું વડતાલ વાસી હરિકૃષ્ણ મહારાજ દર્શન દેવા આવશે. અને કદાચ દર્શન દેવા ન આવે અને અંતરથી ભગવાનના થઈને રહેવું ને ભગવાનનું ભજન કરશું ને, તો અંતકાળે માણીગર માવો તેડવા તો જરૂર આવશે. વહીવટથી મંદિર નથી શોભતું, પૂજાથી મંદિર શોભે છે. લાલજી મહારાજ ઘણી વખત એના પ્રવચનમાં કહે છે, કોઈ મંદિરની વાત લઈને જાય ને તો આ લોકનું મંદિર બનાવે, પણ લાલજી મહારાજ કે જો ભજનનું અંગ હોય તો મંદિર સારું બનાવજો. કારણ કે મંદિર સારું બનાવી અને જગતને દેખાડી કે નહીં અમે મંદિર મોટું બનાવી નાખ્યું, એમાં અમે આવી લાદી નાખી દીધું, પ્લાસ્ટર કરી નાખ્યું, એને લઈને દિવ્યતા નથી. મંદિરમાં ભજન કેટલું થાય છે એને લઈને દિવ્યતા હોય છે. માણા ગમે એવો રૂડો રૂપાળો હોય, પણ એમાં સારા સંસ્કાર છે એનાથી શોભે છે. કદાચ રૂપનો અંબાર હોય, કદાચ કરોડો ની ખરબો રૂપિયા હોય, પણ હાંજે દારૂ પીતો હોય તો એની ને આપણે એને લેવા દેવા. પણ કાઈ ન હોય, ખાવાનું ન હોય, એક ટાકા ટકનું લઈને ખાતો હોય અને હાંજે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતો હોય, તો આપને એમ થાય કે નહીં એની પાસે જઈને બેસી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું કે નિત્ય લાખ રૂપિયા કમાતો હોય અને ભગવાન અને ભગવાનના ભક્તનું ગાતું બોલતો હોય, ગુણાતીતાનંદ સ્વામી કે અમારો સ્વભાવ એવો છે કે એની પડખે પણ ન ચડી. નિત્ય લાખ કમાતો હોય, કેટલા કમાતો હોય, પણ ભગવાન અને ભગવાનના ભક્તનું ગાતું બોલતો હોય, એની હારે અમારે બને જ નહીં. અને સ્વામી કે પડ્યો ખાટલો ખાટી અને પડ્યો 3 ટાઈમ જમી અને ખાટલે હૂતો હોય ને અને ભગવાન અને ભગવાનના ભક્તનું હારું બોલે ને, ગુણાતીતાનંદ સ્વામી કે એની સેવા કરવાનું અમને મન થાય, એવો અમારો સ્વભાવ છે. મહાપુરુષોનો આવા સ્વભાવ હોય છે, જે ભગવાનનું ભજન કરે છે, જે ભગવાનની આજ્ઞામાં રહે છે, સેજે ભગવાનના ભક્તોની એની હેત થાય છે. અને સાચો પરિવાર તો ભગવાનના ભક્તો જ હોય. ભગવાન સ્વામિનારાયણ મળ્યા, ભગવાન સ્વામિનારાયણનું ધર્મકુળ મળ્યું, ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત 6 દેવોના મંદિરના દર્શન મળ્યા. ભગવાન સ્વામિનારાયણ જે ગ્રંથ ઉપર રાજી છે એવા સત્સંગી જીવનનું મનન તમને જ્ઞાન મળ્યું. ભગવાન સ્વામિનારાયણ જે ગામમાં વિચરણ કર્યા, ગામના પ્રસાદીના મંદિરોના મનન તમને દર્શન કરવાનો મોકો મળ્યો. આનથી બીજી મોટી પ્રાપ્તિ કઈ હોય અને આનથી બીજું મોટું કલ્યાણ પણ કયું હોય? કાળા નાગનું ઝેર ભગવાન સ્વામિનારાયણના મહામંત્ર લ્યો અને ઉડી જાતું હોય તો ભગવાન સ્વામિનારાયણના નામનો કેટલો મહિમા છે. હાથીના પંજામાં બધું આવી જાય. હું ઘણી વખત કહું છું, સર્વે નારાયણના સ્વામી ઇતિ સ્વામિનારાયણ. કાળા નાગનું ઝેર. બગસરામાં વાલાભાઈ સથવારા થઈ ગયા. સવારમાં વહેલા 5 વાગે 6 વાગે પોતાની વાડીએ જતા હતા, વાડીએ કામ કરતા હતા. બનેલો કાટનો હમણાં 25-30 વર્ષ પહેલા
કદાચ અત્યારે વાલાભાઈ ધામમાં વયા પણ ગયા છે, પણ જ્યારે કાળોતરો નાગ એને વાડીએ ચડ્યો, ડંખ માર્યો, અને વેલા બાપાને વિશ્વાસ કે સ્વામિનારાયણ મહામંત્ર એવો છે, મેં વાંચેલું છે કે સ્વામિનારાયણ નામના મહામંત્રનો જાપ કરીએ તો કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય. એને નાગ કીડો કોઈને વાત ન કરી, વેદ પાસે ન ગયા, સીધા બગસરા મંદિરે પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? હાલ જે મંદિર છે અત્યારે એ મંદિરે પહોંચી ગયા. ત્યાં જે થાંભલ્યું છે એ થાંભલીના ટેકે લઈને સ્વામિનારાયણનું ભજન કરવા માંડ્યા. શરીર આખું લીલું થવા માંડ્યું. બીજા બે ચાર હરિભક્તો બેઠા હતા, પૂછે છે કે વેલાભાઈ શું થયું, કેમ તમારું શરીર લીલું પડે છે? કઈ તકલીફ થઈ, કઈ ઉપાધિ થઈ? કેમ એક ધારા આવીને સ્વામિનારાયણ 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 કરો છો? વેલા બાપા કે વાડીએ ગયો તો તે કાળોતરો કડી ગયો, ઝેર સડ્યું છે એટલે શરીર લીલું થાય છે. અરે હરિભક્તો કે તો હાલો આપણે વેદ પાસે જાય, ડોક્ટર પાસે જાય, આ કાળોતરો મારો તમારો થોડો ખભો થાય. વેલા બાપા કે મારો તમારો હગો નહીં થાય, પણ સ્વામિનારાયણનો તો હગો જ છે. મેં સાંભળ્યું છે કે સ્વામિનારાયણ નામ લ્યો કાળા નાગનું ઝેર ઉતરી જાય. તમારે મારી મદદ જ કરવી હોય, તમને મારી પર દયા જ આવતી હોય, તમને મારી પર કરુણા જ આવતી હોય તો મારી હેરે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા માંડો. બધા હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા માંડ્યા. લીલું શરીર ધીમે ધીમે હતું એવું થવા માંડ્યું, અને કાળા નાગે જે ઝેર માર્યું હતું એ ઝેર ઉતરી ગયું. વેલા બાપા જીવી ગયા. આ કાળા નાગની કઈ તાકાત! પણ વિશ્વાસ હોવો જોઈએ. વેલા બાપાને વિશ્વાસ હતો, વેલાભાઈ સથવારાને, કે આ કાળા નાગનું ઝેર મને કાંઈ નહીં કરે. આપણો વિશ્વાસ કેટલો હોય? આપણે બોલીએ ખરી બધું ધાર્યું ભગવાનનું થાય, પણ જ્યારે થાય અને ત્યારે સ્વીકારો ત્યારે ખબર પડે. આપણે બોલીએ ખરી કે તો ભગવાનની ઈચ્છા હોય, કઈ ખારું થાય તો હું તો ભગવાનની ઈચ્છા હોય, પણ આપણું જ્યારે કઈક દુઃખ આવે, કઈક ખરાબ થાય ત્યારે બોલવું ને કે ભગવાનની ઈચ્છા, ઈ બહુ મહત્વનું હોય છે. હારામાં તો હક કરે. સુખ કે સબ સાથી दुख में ना कोई मेरे राम सुख के सब साथी दुख में ना कोई. સુખ હોય તો બધાય પૂછવા આવે, કઈ કામકાજ હોય તો કેજો, એ કઈ પૈસા જોતા હોય તો કેજો, ગાડી બાડી જોતી હોય તો કેજો, ક્યાંય મોકલવાનું હોય તો કેજો. પણ સુખ હોય ત્યારે દુઃખમાં આવીને પૂછે ને ત્યારે સમજવાનું કે ખરો મિત્ર છે કે ખરો ભગત છે. પણ યાદ રાખજો, ભગવાનના ભક્તો હારે જો સંબંધ રાખશો ને તો એ સુખમાં પાછળ રહે, પણ દુઃખ આવશે ને ત્યારે ભગવાનનો ભક્ત તમારી મદદે જરૂર રહે. એને જ ભગવાનનો ભગત કહેવાય. જે થાય મારા ઠાકુરજીની ઈચ્છા એ થાય. કાલ લાલજી મહારાજ અમેરિકા વાળા હરિભક્તો હારે વિડિયો કોન્ફરન્સ કરતા હતા. મેં રાત્રે 1 વાગે જોયું પેલા કૃષ્ણા મોબાઈલમાં. લાલજી મહારાજ બધા હરિભક્તો કહે છે કે મહારાજ શ્રી લાલજી મહારાજ બહુ દુઃખ થાય છે એમ. તમને તમારી એટલી હિંમત, તમારી એટલી સમજણ જોઈ અમને બહુ આનંદ થાય કે જેનો રાજીપો અમારી પર છે એ એટલા મોટા છે, એટલા ધીરજ વાળા છે, એટલા સહન શક્તિ વાળા છે, પણ આવું સાંભળ્યા પછી દુઃખ થાય છે. ત્યારે લાલજી મહારાજે કીધું, દુઃખ માનો કે સુખ માનો, કરતા હરતા તો મારા દાદા હરિકૃષ્ણ મહારાજ છે. એનો રાજીપો હોય એમ મારે તમારે કરવાનું છે. અને લાલજી મહારાજે ભલામણ એટલી કરી, દુઃખ ન કરો, શોખ ન કરો. આપણો જે લક્ષ્ય છે અક્ષરધામમાં જવાનો, એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરો, એ સિવાય કાંઈ ન કરો. આવા શબ્દો તો મહાપુરુષો જ બોલી શકે ભાઈ, હું તમે બોલી શકીએ? આપડા 5000 રૂપિયા કોક લઈ ગયું હોય અને એમ કે બૂચ મારવું તને નથી દેવા, તોય આપણી ચોટી ખીલો થઈ જાય. આ આખો સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણનો છે ને ભગવાન સ્વામિનારાયણના દીકરાને દઈને ગયા અને એના દીકરામાં બધા જૂટવાની ટ્રાય કરે, છતાં ઈ ધર્મકુળ એમ કે કાઈ વાંધો નહીં, ભગવાન એનું હારું કરે, આપણે ભજન કરો. આરતી મોટા મહાપુરુષ ગોતવા ક્યાં જવા? અને ગર્વ છે આપને કે આપને આવા મહાપુરુષો ગુરુ તરીકે મળ્યા અને ભાવી ગુરુ તરીકે મળ્યા ન મળે. સત્સંગમાં જન્મ થયો એને સિદ્ધિ ગુરુની પ્રાપ્તિ થાય, એ તો એક સ્વામિનારાયણના ઘરે થાય, બાકી ગુરુ ગોતવા પડે. હજી ઘણા ગુરુ ગોતે છે, મળતા નથી. ગુરુ કેને ધારણ કરવા? પણ ભગવાન સ્વામિનારાયણે આપણો વિચાર કર્યો કે મારા ગયા પછી
સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી મારા સત્સંગીઓને ગુરુ ન ગોતવા પડે, મારા સત્સંગીઓને કલ્યાણનો માર્ગ ન ગોતવો પડે. ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત વળગાવીને ગયા. ઈ સિદ્ધાંતમાં જે કોઈ રહે ઈ અક્ષરધામનો અધિકારી થઈ જ જાહે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ રહેવું પડશે, વાતું કરે કાઈ નહીં થાય. કોક બદામનો હાર પહેરાવી જાય પછી જ્ઞાન નમી જાય. આ શિર નમે તો પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ પાસે નમે, અને આ શિર નમે તો એના આપણા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે નમે. આવો નક્કી નિર્ધાર કરજો. બાકી તો ક્યાં ગયા, મંદિરો ખુલ્લા, બદામનો હાર લાવો લાવો, ભગત આવ્યા છે શાસનથી, પહેરાવો એંચીનો હાર ને તરત નમી જાય. એવી ભક્તિ ન કરાય. એક જ ભક્તિ રખાય. બાપ બદલીને વાત ન કરાય. આપણો બાપ સ્વામિનારાયણ ભગવાન છે, અને આપણા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે, આપણા ભાવિ ગુરુ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ છે. આ મસ્તનો તો ઠેરાવ કરી લેજો. ગોપાળાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે હરિભક્તો ઠેરાવ કરજો, ફેરવી ન નાખતા. આ તો આજને બદામનો હાર પહેરાવ્યો, સીધો બદામનો હાર પહેર્યો તો કે નહીં, આના જેવા તો કોઈ નહીં, પણ એના જેવા કોઈ છે જ નહીં. અમે ઈ જ કહીએ છીએ, અમે નવું નથી કહેતા. ગુલાબનો હાર, અરે ઠાકોરજીનો લઈ લો, ગુલાબનો હાર લ્યો, ત્યાં તો આપણે જે પાયું એ બધું ઉતરી જાય. એક ગુલાબના હાર હતું, વિચાર કરો તમે કેનો હાર પહેરો છો. ભગવાન સ્વામિનારાયણ 11 નિયમ આપ્યા છે. 11 નિયમમાં કીધેલ છે વિમુખ જીવ કે વદન સે કથા સુની ની જાય. કથા એટલે બધું આવી જાય. એમાં શું આવી જાય? માટે કરી મોક્ષનો ખપ હોય, ભગવાન સ્વામિનારાયણના ધામમાં જવાનો ખપ હોય તો ભગવાને કીધું એમ મારે તમારે રહેવું પડશે. ભગવાનની ઈચ્છા છે એવી રીતે તમારે મારે રહેવું પડશે. આવા મહાપુરુષો લાલજી મહારાજ જેવા બધું પોતાનું છે, છતાં બધું વયું જાય, છતાં બધા હરિભક્તોને એક જ વાત કરે, તમે ભગવાનનું ભજન કરો, ભગવાનનું ભજન કરો. તમે કોઈ શોખ ન મનાવો. જે કાંઈ થતું હશે મારા દાદા હરિકૃષ્ણ મહારાજ કરતા હશે. આવા શબ્દ બોલવા અને બોલ્યા પછી જીવનમાં ઉતારી લેવા, ઉતાર્યા પછી એવી રીતે જીવન જીવવું ને, ઈ તો ભગવાન સ્વામિનારાયણનો દીકરો જીવી શકીએ, હું ને તમે ન જીવી શકીએ. આ વાત યાદ રાખજો. એક સાધુ વર્ષોથી રામચંદ્ર ભગવાનનું ભજન કરે, અખંડ બોલે ત્યારે શ્રી રામ જય જય રામ બોલે, એ સિવાયનું કોઈ દી કાંઈ બોલ્યા જ નથી. એના જીવનની મૂડી કેવી ખબર છે? એક ગોદડું, એક ચાદર, એક લંગોટ અને ઈટ રાખતા, ઓશિકા હું રાખતા. આવું જીવન. કોઈ ખાવા દઈ જાય તો ખાઈને બાકી કઈ ભિક્ષાવૃત્તિ ન કરે. ગામડે ગામડે ફરે. કોઈ પૂછે કયું ગામ તો કે શ્રી રામ જય રામ. ક્યાંથી આવ્યા તો કે શ્રી રામ જય રામ. કોઈ પૂછે કઈ જમવું છે તો કે શ્રી રામ જય રામ. કોઈ એમ કે કઈ વસ્તુ જોઈએ તો કે શ્રી રામ જય રામ. બધી વાતમાં કોઈ દી બીજો શબ્દ જ નહીં. હવે હિસાબ કરો ભગવાન એની પર કેટલા રાજી છે. હવે એક ઝૂંપડી બનાવીને રહેતા હતા. કોઈ ગામના આવે, કઈ વસ્તુ દઈ જાય તો લઈ જાય. કોઈ પૂછે કઈ કામ છે તો કે શ્રી રામ જય રામ. બધી વાતમાં એક જ શબ્દ વાપરે. કયો વાપરે? શ્રી રામ જય રામ. લાંબા લાંબા વાળ વધી ગયા. એક જગ્યાએ ઝૂંપડી કરીને રહે છે. હરિભક્તો રોજ એના દર્શન કરવા આવે છે. કોઈ રોટલો લઈ આવે, કોઈ રોટલી લઈ આવે, કોઈ ટિફિન લઈ આવે. સાધુને જમાડે, રાજી થાય. સાધુ બીજું કઈ જમતા નથી. કોઈ પૂછે, કથા વાર્તા કરતા નથી. ખાલી શ્રી રામ જય રામ કરે. શું કરે? જે જાય બાપુ કુછ ચાહીએ તો કે શ્રી રામ જય. કોઈ વસ્તુ માંગતા નથી, કોઈને કાઈ દેતા નથી. જમવામાં જે આવે જમી લે. કદાચ કોઈ આવે તો ઠીક છે, કદાચ કોઈ ન આવે તો ઠીક છે. હવે 4-5 જણા ભેગા થઈ અને બાપુને પ્રશ્ન પૂછવા જાય છે કે આજ બાપુને બોલાવ્યા પાર થાવું છે. શું થાવું છે? કે બાપુને પૂછવું છે કે તમે આ ઈટની પથારી કરીને હોવો છો, એક ગોદડું છે, એક લંગોટ છે, તમારી પાસે બીજું કઈ છે નહીં, અને એટલો બધી ભગવાન ઉપર ભરોસો? પૂછવું છે. અને વર્તન વાતો કરે. શું કરે? વર્તન વાતો કરે. ભગવાન સ્વામિનારાયણ સંતોને મોકલા, જાઓ ગામડે ગામડે જાય અને અમારા નામની ઘોષણા કરાવો, અમારા સ્વરૂપમાં નિષ્ઠા કરાવો, આપણી કંઠી પહેરાવી અને વર્તમાન ધારણ કરાવો. સંતો કે પણ મહારાજ હાવ નવે નવું છે, કેમ અમે કરશું? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, વાતું વર્તન વાતું કરશે તમારી રે, તમે રેજો મારી આજ્ઞામાં રે. ભગવાન સ્વામિનારાયણ કે જાઓ, હું આશીર્વાદ આપું છું, વર્તન તમારું એવું રાખજો, તમે આજ્ઞામાં રહેજો. તમારું વર્તન જોઈને હરિભક્તો તમને ખેંચાને ખેંચા.
એમાં સાધુનું જીવન જોઈ, શ્રીરામ જયરામ જય જય રામનું ભજન કરતા સાધુનું જીવન જોઈ ગામના ભક્તોએ નક્કી કર્યું કે 5-7 જણા આપણે જઈએ અને એના મોઢામાંથી બોલાવવું છે કે તમારી સ્થિતિ એટલું ભજન કર્યા પછી કેમ આવી સ્થિતિ છે. અને હરિભક્તો ગયા. ભગવાનના ભક્તોએ કીધું, સાધુરામ એક પ્રશ્ન પૂછો છે, અત્યાર સુધી ભલે તમે કાઈ ન બોલ્યા હોય પણ અમને થોડોક જવાબ તમે આપી દો અને પછી તમે તમારી મોજમાં રહેજો. તમે સંત ફકીર છો, અમારાથી તમને કાઈ ન કહે પણ જાણવું છે અમને કે એટલા વર્ષથી એક જ શબ્દનો તમે ઉપયોગ કર્યો અને છતાં ઠાકોરે તમારા માટે ઓશિકાની પણ વ્યવસ્થા નથી કરી. એનું કયું કારણ? તમે ધારો તો બોલો ઈ કરી શકો એમ છો, ધારો ઈ સાર્થક કરી શકો એમ છો, છતાં એક નામનું રટન કરી કોઈ ખાવા આપે તો ખાઈ લ્યો, કોઈ ન આપે તો ન ખાઓ. આવું કરવાનું કારણ હું? સાધુને પ્રશ્ન પૂછ્યો. સાધુએ કીધું, શ્રીરામ જયરામ જય જય રામ. સાધુ કઈ બોલતા નથી. ત્યારે એક નાનો એવો છોકરો હતો, સાધુનો હાથ ઉપાડીને એની માથે મૂક્યું, કીધું, ગુરુદેવ આ બધાયને જાણવું છે ને મારે પણ જાણવું છે, માટે કરીને કહો કે એટલું ભજન કર્યું છતાં તમારી પાસે ઈંટનું જોશીકું કેમ છે? બાકી તમને મારા હમ છે, હું મારા મા બાપનો એકનો એક છું, કદાચ તમને મારી પર હેત નથી પણ રામ ભગવાને મને આપેલો છે અને તમે રામના આશ્રિત છો તો તમને રામની દુહાઈ છે કે તમે એક વખત જવાબ આપો. અને સાધુએ પોતાનો સંકલ્પ જે કરેલો હતો કે રામ સિવાય બીજું નામ ન નીકળે, પણ આ છોકરાએ રામની દુહાઈ દીધી, કહેતા રામના હમ દીધા. અને સાધુએ મોઢું ખોલ્યું અને સાધુએ પૂછ્યું કે બોલો શું પ્રશ્ન છે તમારો? ત્યારે એને એમ કીધું કે તમે એટલા સમર્થ છો છતાં તમે ઈંટનું ઓશીકું રાખો, એક નાની લંગોટી રાખો, શિયાળો ચોમાસું ઉનાળો તમે આમાં કાઢી નાખો, તો થોડીક વ્યવસ્થા તમારી હોવી જોઈએ. તમે ભગવાનનું એટલું ભજન કરો છો, સમજ્યા? ત્યાંથી શ્રીરામ જયરામ જય જય રામ કર્યું છે તો તમે ઠાકોરજી પાસે કઈ માંગ્યું કેમ નહીં? ત્યારે સાધુએ બહુ સારો જવાબ આપ્યો. સાધુએ કીધું કે જે ભગવાનનું ભજન કરું છું એને તમે માનો છો? ઓલા કે હા, કેમ ન માનીએ? મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનને કેમ ન માનીએ? તો કે જે ધારે કરી શકે કે ન કરી શકે? સાધુએ પૂછ્યું. હું પૂછ્યું, જે ધારે ઈ કરી શકે કે ન કરી શકે? અરે ઈ તો સમર્થ ભગવાન છે, સંકલ્પ કરે તો તમારી પાસે નોટના ઢગલા કરી દે. તમે સંકલ્પ કરો અને રામને દેવાનું મન થાય તો અહીંયા બંગલા હાજર કરી દે. ઈ તો એવા અતિ સમર્થ છે. સાધુએ કીધું, અતિ સમર્થ છે ઈ ફાઇનલ છે? તો કે હા. મોટા ભગવાન છે ઈ ફાઇનલ છે? તો કે હા. છતાં મારી સ્થિતિ આવી ખરાબ છે ઈ ફાઇનલ છે કે નહીં? તો કે હા. સાધુ કે હું જો રામને પ્રાર્થના કરું તો મારી સ્થિતિ હારી કરી દે કે ન કરી દે? ઓલા હરિભક્તો કે કરી દે ને એટલું ભજન. અમે કઈ ભજન નથી કરતા છતાં ભગવાનને પ્રાર્થના કરીએ, અમારી ઘરે બંગલા છે, તમે તો અખંડ ભગવાનનું ભજન કરો છો, તમે કઈક માંગો અને રામ કેમ ન આપે? સાધુ કે આ વાત ફાઇનલ છે? તો કે હા. છતાં મારી સ્થિતિ નથી બદલતી, વાત ફાઇનલ છે? તો કે હા. તો મારી સ્થિતિ બદલતી નથી. સાધુ કે મારી સ્થિતિ બદલતી નથી, ઈ દેવા સક્ષમ છે છતાં મને નથી દેતા. એનું કારણ સાધુ કે મારો રામ મારી આ સ્થિતિમાં રાજી છે અને મારો રામ જેમાં રાજી હોય ને આ સાધુ એમાં ફેર ન કરી શકે, ફેર ન કરી શકે. માટે વાલા ભગવાનના ભક્તો યાદ રાખજો, હરિકૃષ્ણ મહારાજની આ ઈચ્છા છે, કારણ કે જ્યાં સુધી જબ જબ હોય ધર્મ કી હાનિ. અમારા નટુ બાપા ઘણી વખત કહે છે, હું કહે છે, બહુ સમજવા જેવી વાત છે. લાઈવ સાંભળજો. અહીંયા બેઠા તો રોજ સભા સાંભળતા હોય, નટુ બાપાની ઘણી સભાનો લાભ લીધો હોય, પણ લાઈવ સાંભળે ને એ બધાને ખાસ તો અમારા નટુ બાપા ઘણી વખત એમ કહે છે કે જીવનમાં કોઈ ગાયડ ન બોલ્યો હોય પણ એના લલાટમાં ફાંસીની સજા હોય ને, જે માણસ જીવનમાં ગાયડ નથી બોલ્યો, કોઈ હારે વાયદો નથી, પણ એના લલાટમાં ફાંસીની સજા હોય તો એને ગમે એનું મર્ડર કરવું પડે કે ન કરવું પડે? એને મર્ડર કરવું જ પડે. તો એ જેને ફાંસીની સજા મળે કે ન મળે? એમ ભગવાન સ્વામિનારાયણ કે અધર્મીના પાપના ગળા ભરાવા હોય તો મારે આ ખેલ નાખવો પડે, આ નાખવો પડે. ને આ ખેલ ન નાખું ત્યાં સુધી બીજી વાત ન આવે. ભીષ્મ પિતામહને સજા મળવી જોઈએ, માટે કરી દ્રૌપદીના ચીરહરણ થતા હતા, પણ ભગવાનની ઈચ્છા કરી ભીષ્મ પિતા સમર્થ હતા, ધારક તો આ વસ્તુ રોકી શકે હતા, પણ ભીષ્મ
વિશ્વામિત્રામાના પણ કાંઈક પ્રારંભ હશે જેને લઈને ઠાકોરજી એને બોલવા ન દીધા. એમ ભગવાન સ્વામિનારાયણ કે અધર્મી હોય એના પાપના ગળા ભરાવા માટે મારી લીલા હું અક્ષરધામમાંથી ચાલુ જ રાખું છું, એ કોઈથી પૂરી નથી થતી. માટે કરી વાલા ભગવાનના ભક્તો, 2 દિવસ પહેલા વિવેક સ્વામી પણ કીધું અને કાલ લાલજી મહારાજે પણ કીધું કે ભગવાનનું ભજન કરવાનું છે. મારો તમારો લક્ષ્ય કયો છે? તો કે અક્ષરધામનો લક્ષ્ય છે. કયો છે? આપણે મારું તારું કરવા નથી આવ્યા. મંદિર કદાચ બધાય વયા જાય પણ ભગવાન કોઈના ઇજારે નથી રહ્યા, ભગવાન કોઈને વેચાતા નથી રહ્યા. ભજન કરશે, આજ્ઞામાં રહે, સિદ્ધાંતમાં વળગશે, પક્ષમાં રહે, નિયમમાં રહે. ઠાકોરજી વડતાલથી શાસન દર્શન દેવા આવશે, કેમ ન આવે? માટે કરી ભગવાનની આજ્ઞામાં રહેવું છે, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં રહેવું છે. આવો સંકલ્પ તો મારે તમારે કરવો જ પડશે. કદાચ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં નથી રહેવું, કદાચ એના શરણે ન થાવું, તમારે જેના શરણે થાવું એ થાજો. રામના થાવ, શિવના થાવ, કૃષ્ણના થાવ, હનુમાનના થાવ, ગણેશના થાવ, કોઈ માતાજીના થાવ, પણ જેના થાવ ઈ ભગવાનની જે આજ્ઞા હોય ને ઈ તો શિરો માન્ય રાખજો, તો જ તમારું મારું કલ્યાણ થાય, બાકી કલ્યાણ નહીં થાય. અક્ષરધામમાં જાવું બહુ અઘરું છે, પણ ઠાકોર રાજી થાય તો બહુ અઘરું પણ નથી, બહુ અઘરું પણ નથી. માટે વાલા ભગવાનના ભક્તો, ખૂબ આપણી પર ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી છે. ત્યારે ભગવાન એક હરિભગત, 5 હરિભગત બેઠા હતા. આ વાત મેં પહેલા કરી હતી, પણ આજ સમય અનુસાર કરું છું. પાછી ઘણી વાત હું રિપીટ કરું. હું કરવા કે વાત મને ગમતી હોય, મને એમ થાય કે ઈ રિપીટ કરીને તો કોકને કઈક કદાચ ખાલી જગ્યા પડી છે ને તો એમાં બુરાઈ જાય. એટલે 5 હરિભક્તો બેઠા હતા. એમાં એક હરિભગતે ઊભું થઈને એકને પૂછ્યું કે તું સ્વામિનારાયણ ભગવાનનો ભગત છો તો કઈ વ્રત ઉપાસના કરેસ કે નથી કરતો? તો કે હા, હું દર શુક્લ પક્ષની એકાદશી રહું. કે હું રહું? દર શુક્લ પક્ષની એકાદશી રહું. ઓલો ભગત કે હારું હારું લે. બીજા હરિભગત હતા, એને પૂછ્યું ભાઈ તું કાઈ રહેશો કે નહીં? આ ભગવાનનો ભગત છો, ભજન કરે છો, કાઈ રહેશો? તો કે હા, હું બે એકાદશી રહું મહિનાની, શુક્લની રહું અને કૃષ્ણ પક્ષની રહું. હારું હારું લે તું બે. હા. ત્રીજાને પૂછ્યું કે ભાઈ તું ભગવાનનો ભગત છો તો તું હું રહેશો? તો કે હું 2 એકાદશી રહું અને શુક્લ પક્ષની નોમે રહું, હું 3 ઉપવાસ કરું મહિના. આ ભગત રાજી થયા. અરે વાહ ભાઈ વાહ, 2 એકાદશી ને હરિનોમ ખરેખર ભગવાનની કૃપા કહેવાય. ચોથો હરિભગત હતો, એને પૂછ્યું કે તમે કઈ રહ્યો? તો કે હા, હું 2 એકાદશી રહું, હરિનોમે રહું, અમાસે રહું ને પૂનમે રહું. બોલો ભગત રાજી થયો. વાહ ભાઈ ભાઈ, જેમ જેમ પૂછતો જાવ એમ એમ ચડિયાતું થાતું જાય. આ તો સારું કહેવાય. એમાં આ ભગત નું તો બહુ સારું કહેવાય કે 2 એકાદશી રે, હરિનોમ રે, અમાસ રે, પૂનમ રે. ખરેખર ભગવાનનો તમારી પર રાજી પડી છે. એમાં 4 જણાને પૂછ્યું, ચારેય ભેગા થઈને આને પૂછ્યું કે ભગત તમે અમને પૂછી લીધો, ભગત તો તમે છો, કંઠી તો તમે પહેરી, તિલક સાંડો તમે કર્યો, તમે હું રહ્યો છો? હું કીધું તમે કઈ રહ્યો છો કે નહીં? આ કે આપણે નથી રહેતા એકાદશી, નથી રહેતા હરિનો, નથી રહેતા અમાસ અને નથી રહેતા પૂનમ. ઓલા કે ભગત થાય, તિલક સાંડો કર્યો, કંઠી પહેરી, છતાં કાઈ નથી રહેતા? તો કે નહીં, હું એક જ વ્રત રહું. તો કે કયું? હપણો રહું. કે હું રહું? હું હપણો રહું. એટલે હકણું રહેવું ના સમય પ્રમાણે ઈ પણ એક જાતનું તપ છે. હો, કાઈ ન કરો તો કાઈ નહીં, પણ હકણા રહ્યો ને તોય ભગવાન રાજી થાય. શું થાય? પણ કરવું બધું પછી હકણા ન રહે તો કેમ મેળ આવે? પણ હરિનોમ એકાદશી રેચો છે. ક્યાંક ઘણા એમ કે નહીં આપણે હકણા રહેવાનું નહીં લઈ લેવું છે, કાઈ કરવું નથી. ભગત ના પાડતા હતા. અમાર કેતન જેવા રાહ જોઈને બેઠા કે આ બધું બંધ કરી જો હકણા રહે તો તપ આવવું છે. પણ એ તો કરવું જ પડશે. મેન તમે પાપ કર્યા હોય, કર્મ હોય તો ભાઈ બધું કરવું તો પડે કે ન કરવું? કેતા ભગવાનને રાજી કરવાના છે. મારે તમારે ભગવાન સ્વામિનારાયણ કેમ રાજી થાય, ઠાકોરજી કેમ રાજી થાય, ભગવાન સ્વામિનારાયણ નો આપણી પર રાજીપો કેમ થાય? ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં બિરાજમાન હતા. ક્યાં બિરાજમાન હતા? ગઢપુરમાં બિરાજમાન હતા. એપલ ખાચરનો પરિવાર આખો ભગવાન સ્વામિનારાયણને વશ કરી લીધો હતો. ભગવાન સ્વામિનારાયણજી ગઢડામાં આવ્યા અને થોડોક જ સમય થયો તો 2, 4, 5 ઉત્સવ કરાવ્યા હતા. દેશ દેશના હરિભક્તો મહારાજને મળવા આવે છે. ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બિરાજમાન છે. હરિભક્તો એમ કહે છે કે મહારાજ તમે થોડું ગામડે વિચરણ કરો ને તો અમારા વયો વૃદ્ધ, અમારા મા બાપ
ઈ તમારે દર્શન કરવા માટે અહીંયા સુધી આવી નથી હતા, કારણ કે ત્યારે તો એ વ્યવસ્થા નહોતી, ગાડી ને એવું તો હતું નહીં, ગાડામાં આવવું પડતું, તો વૃદ્ધ માણસો ન આવી શકતા, છોકરાઓ બધા આવતા. એટલે મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ, અમારા મા બાપની ઈચ્છા છે કે તમે વિચરણ કરો, અમારા ગામ આવો, અમારે ઘેર પધરાવણી કરો. તો ભગવાન સ્વામિનારાયણ અમારા મા બાપને પણ તમારો યોગ થાય, આ દેહ કરી પ્રગટ પુરુષોત્તમ નારાયણના દર્શન થાય, કૃપાનાથ તમે કઈક વિચરણ નું કરો. ભગવાન સ્વામિનારાયણ કે કાઈ વાંધો નહીં, થોડાક સમયમાં જ અમે હવે ગામડે વિચરણ કરવા નીકળશું. 1, 2, 5 દિવસ થયા એટલે ભગવાન સ્વામિનારાયણ અભલ ખાચરને કીધું કે અભલ, હવે આ હરિભક્તોની ઈચ્છા છે, માટે કરી અમે જો આમનામ બેઠા રહેવું તો અમારે જે કરવાનું કાજ છે એ થોડુંક વધી જાય, માટે કરી હવે અમે વિચરણ કરવા જઈએ છીએ. અભલ ખાચરનો પરિવાર રોવા માંડ્યા. અરે મહારાજ, ઈ તમે ક્યાં વાત કરો? તમારે જાવું હોય તો તમે તો સ્વતંત્ર છો મહારાજ, અમે તમને રોકી નહીં શકીએ, પણ જ્યાં સુધી તમે પાછા ગઢડે નહીં આવો ત્યાં સુધી અમે અન્ન અને જળ ખાશું નહીં. હવે મહારાજને પેલા ટેલર તો મળી ગયું હતું. જ્યારે મહારાજ પેલી વખત ગઢડે આવ્યા હતા ત્યારે અંજનનો ત્યાગ કર્યો. મહારાજને ખબર તો હતી કે આ દરબાર બધા હઠીલા છે અને એભલનો પરિવાર તો હાવ હઠીલા છે, એટલે મહારાજનો અનુભવ તો હતો જ. મહારાજ કે પણ મારે જે કઈ કામકાજ હોય, મારે હરિભક્તોની ઘરે જવું હોય, અમારે ક્યાંક વર્તમાન ધારણ કરાવવા હોય, અમારે કોઈનું કલ્યાણ કરવું હોય, માટે બેઠા બેઠા કેમ કરશું? અભલ ખાચર કે કાઈ વાંધો નહીં મહારાજ, જાઓ, અમે તમને બાંધી થોડા કાઢીએ. તમે પ્રગટ પુરુષોત્તમ નારાયણ, અમે એક નાના જીવ છીએ મહારાજ, અમે તમને બાંધી ન કે, અમે તો ખાલી તમને કહીએ છીએ કે તમે જાઓ અને જ્યાં સુધી પાછા ગઢડે નહીં આવો ત્યાં સુધી અમે અન્ન જળનો ત્યાગ રાખશું, અમે બીજું તમને ક્યાં કઈ કહીએ. મહારાજ કે એમ મારે ગઢપુર વાસીને દુખી કરીને જાવું નથી. હરિભક્તો ઘણી વખત કહેતા, પણ મહારાજે પછી સંતોને વિચરણ કરવા મોકલ્યા. મહારાજ કે જાઓ સંતો, હવે તમે વિચરણ કરો, અમે આનો કંઈક ઉપાય કરીને આવશું. હવે મહારાજ ઉપાય ગોતે છે, ભગવાન સ્વામિનારાયણ ઉપાય ગોતે છે. મનમાં બેઠા બેઠા વિચાર કરે છે કે એવી કઈક વ્યવસ્થા કરું કે અમારા ગયા પછી અમારી મૂર્તિ, અમે જે છીએ એનું એને કઈક સુખ મળે, જેને લઈને અભલ ખાચરનો પરિવાર એની સેવા કરે અને ત્યારે અમે પાછા આવી જાય, એવી અમે કઈક ઉપાય કરી. એટલે ભગવાને ઉપાય કર્યો. મહારાજ કે એક મૂર્તિ અહીંયા મૂકું, જેને લઈને આ લોકો એની સેવા કરે, અમે જ્યારે પાછા ગઢડા આવે ત્યારે પાછી અમારી સેવા કરે, એવી ભગવાને સંકલ્પ કર્યો. એટલે મહારાજે સ્વામિનારાયણ ભગવાને કીધું કે અભલ બાપુ, અમારે જાવું તો પડશે, પણ અમે તમને વચન આપીએ છીએ કે અમે જ્યાં પણ જાવું ને ત્યાં મહેમાન થઈને જાવું. હું થઈને જાવું? અમે જ્યાં પણ જાવું મહેમાન થઈને જાવું. ઘર તો અમારું ગઢડું છે, ઘર સમજીને તો પાછા ગઢડે જ આવશે. અભલ બાપુ કે જે કરવું એ કરો, પણ તમારો વિયોગ ન થાય એવું કઈક કરતા જાઓ. ભગવાન સ્વામિનારાયણ કે મારું સ્વરૂપ હું અહીંયા દેતો રહું તો એક અહીંયા મૂર્તિ પધરાવી દો, અમારા ગયા પછી તમે એને થાળ જમાડજો, અમારા ગયા પછી એને જલ ધરાવજો, કાઈ અમારું કામ હોય તો મૂર્તિને પૂજજો, મૂર્તિ તમને પ્રત્યક્ષ જવાબ આપે, એવું કઈક કરી દઈએ તો કે તો હારું. મારે 2-5 દિવસ થાય ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બિરાજમાન હતા. ગઢડાની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા અને ત્યાં એક સલાટ આવે, મૂર્તિ વેચનાર. ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બિરાજમાન છે, એક સલાટ મૂર્તિ લઈને આવે છે. 2 મૂર્તિ ભગવાન પાસે મૂકે છે, 2 મૂર્તિ ભગવાન પાસે મૂકે છે. અને સલાટે એમ કીધું કે આ 2 મૂર્તિ મારે વેચવાની છે. હું કહે છે આ 2 મૂર્તિ મારે વેચી નાખવાની છે, પણ ઈ પહેલા હું નાઈ આવું. હું કીધું એટલે સીધો નાવા ગયો ઘેલે. ક્યાં નાવા ગયો? ઈ સલાટ 2 મૂર્તિ મૂકી અને નાવા ગયા. દાદા ખાચરે જોયું 2 મૂર્તિ. ઓહો મહારાજ, આ 2 મૂર્તિ કેવી મસ્ત મૂર્તિ છે. એક હતી ચતુર્ભુજ મૂર્તિ અને એક નાની એવી મૂર્તિ હતી. ભગવાન સ્વામિનારાયણ કે આ જે મૂર્તિ છે ને ચતુર્ભુજ સ્વરૂપ, એ અમારી મૂર્તિ છે. ક્યાંની છે? આ મૂર્તિ અમારી છે. વાસુદેવ નારાયણની મૂર્તિ છે. કઈ છે? આ મૂર્તિ અમારી છે. દાદા ખાચર કે પણ આ કોણ લઈને આવ્યું? તો કે અક્ષરધામના મુક્ત આ મૂર્તિ મૂકવા આવ્યા હતા. ઘેલામાં નાઈ પાછા અક્ષરધામમાં વહી ગયા. ક્યાં વહી ગયા? પછી મહારાજે ઈ મૂર્તિ ઉતરાતા 12 માં, ત્યારે તો મંદિર બંધાયું નહોતું, પણ દાદાના દરબારમાં જે ઉતારના 12 છે ત્યાં ઈ મૂર્તિ નું સ્થાપન કર્યું. ભગવાન સ્વામિનારાયણ સંવત 1862 અને ફાગણ વન 30 શુક્રવારના રોજ ઈ મૂર્તિની આરતી ઉતારી, પ્રતિષ્ઠા કરી. અને જ્યારે આરતી પૂરી થઈ, પ્રતિષ્ઠા પૂરી થઈ, ત્યારે બધાએ જોયું જે ભગવાન સ્વામિનારાયણ આરતી ઉતારે છે અને આરતી મૂકીને ભગવાન વાસુદેવ નારાયણની મૂર્તિમાં પ્રવેશ કરે છે, એ બધાએ પ્રત્યક્ષ જોયું. આજે વાલા ભગવાનના ભક્તો તમે ગઢડા જાઓ,
ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જાઓ ને જમણી કોર જે ધર્મ દાદા અને ભક્તિમાં છે એની બાજુમાં જે વાસુદેવ નારાયણની મૂર્તિ છે એ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી મંગાવી હતી. આજે પણ આપણે દર્શન આપે છે. આ વાત મેં એટલે કરી કે હવે તમે ગઢડા જાઓ ત્યારે આ ચરિત્ર તમને યાદ આવી જાય. હવે વાસુદેવ નારાયણમાં તમને જેટલો હેત છે, કારણ કે એ મૂર્તિ એવી છે કે ભારતના કોઈ કારીગરે નથી બનાવી, પણ અક્ષરધામમાંથી અક્ષરધામના મુક્ત ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા કરી એ મૂર્તિ મૂકવા આવ્યા. એ મૂર્તિ છે. પણ ત્યારે મંદિર નહોતું બંધાણું, એટલે મહારાજે ઉતરાતા પારના ઓરડામાં એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. પછી આ મંદિર મોટું થયું, મંદિર મોટું બનાવ્યું અને આ મંદિર બન્યું. એમાં ભગવાન સ્વામિનારાયણ મૂર્તિ પધરાયેલી છે. બહુ પ્રસાદીની મૂર્તિ છે. હવે જ્યારે જાઓ ને ત્યારે એવો સંકલ્પ કરો કે વાસુદેવ નારાયણ મૂર્તિ પાસે 10 મિનિટ તો ઊભી અને એના દીદાર કરવા, એના દર્શન કરવા બહુ મોટું પુણ્ય મળશે. માટે વાલા ભગવાનના ભક્તો, ઇતિહાસની એટલા માટે કીધું કે ગઢપુર આપણે બહુ જવાનું થાય. આ બાજુ ના હોય ને ગઢડા બહુ જવાનું થાય. હવે ગઢડા જાય પછી આપણે સીધો હેત કેમાં હોય અને હોવો જોઈએ, સીધા આપણે ક્યાં જાય? ગોપીનાથજી મહારાજ પાસે. પણ આ જે મૂર્તિ છે વાસુદેવ નારાયણ, આ વાસુદેવ નારાયણની જે મૂર્તિ છે એ પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામના મુક્ત મૂકવા આવ્યા હતા અને આજે પણ દર્શન દે છે. ગોપીનાથજી મહારાજની તો વાત જ નથી થતી, સવાલ જ નથી થતો, પણ કહેતા આ વાસુદેવ નારાયણની મૂર્તિનો પણ એટલો મહિમા છે. એટલે વાલા ભગવાનના ભક્તો ગઢડા જાવ ત્યારે એ મૂર્તિમાં થોડા ખોવાજો, એ મૂર્તિ પાસે ઊભા રહી ભગવાનને પ્રાર્થના કરજો, આ ચરિત્ર યાદ કરજો કે અક્ષરધામનો મુક્ત આ મૂર્તિ લઈને અક્ષરધામમાંથી ભગવાનની હયાતીમાં આવ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણે 1862 ફાગણવદી 30 શુક્રવારના રોજ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. આવું ચરિત્ર તમે યાદ કરશો અને મહિમા સહિત ભક્તિ કરશો ને એમાં આનંદ વધુ આવશે. શું આવશે? મહિમા સહિત તમે ભક્તિ કરશો અને મહિમા સહિત તમે મૂર્તિનું ધ્યાન કરશો, મહિમા સહિત તમે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહો તો તમને વધુ મજા આવશે. પણ મહિમા નહીં હોય તો એક ઇતિહાસ બીજો તમને કહી દઉં. તમે અમદાવાદ મંદિરમાં જે જગ્યાએ છે કાલુપુર મંદિરમાં, ત્યાં એક પ્રસાદીનો થાંભલો છે. એ થાંભલાને બધા બત ભરે, એ થાંભલાનો જે સંકલ્પ કરે બધા પૂરો કરે. હવે આ થાંભલો કઈ રીતે ત્યાં રાખવામાં આવ્યો, આ થાંભલાની ખરેખર હકીકત શું છે અને ભગવાન સ્વામિનારાયણ આ થાંભલા માટે હું કોલ આપ્યો, એ ઇતિહાસ તમને કહી દઉં. એટલે અમદાવાદ જાવ ત્યારે એ થાંભલાને મહિમા વિનાનો તમે પદ ભરો તો બધા ભરે છે ને તમે ભરો છો, પણ મહિમા ખબર પડી જાય કે આ થાંભલાનો મહિમા ખરેખર શું છે, પછી તમને વધુ મજા આવશે. અમદાવાદ મંદિરનું કામ, ભગવાન સ્વામિનારાયણનું બંધાવેલું પહેલું મંદિર અમદાવાદ નંદાય, એ મંદિરનું કામ હાલે છે. આનંદાનંદ સ્વામી મંદિરનું કામનું ધ્યાન રાખે છે. હવે ઈ મંદિરના જે પથ્થર હતા એ પથ્થર ઈડરથી આવતા. ઈડર કયું? ગોપાળાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ. ઈડરથી આ પથ્થરો આવતા. હવે એમાં એક જીવાભાઈ કરીને હતા, જીવાભાઈ કરીને હરિભગત હતા. એને બળદગાડું લઈને ઈડર મોકલેલા પથ્થર લેવા માટે, સ્તંભ લેવા માટે. હવે 160 મણનો થંભ ઈડરથી એને બળદગાડામાં નાખ્યો. કેમાં નાખ્યો? બળદગાડામાં નાખ્યો. એટલે બળદનું જે એક બળદ હતો ને, એક બળદ ઈ તો તરત નમી ગયો. જીવાભાઈ જેવો પથ્થર મુકાયો 160 મણનો, જે રીતે મુકાયો હોય એ મુકાયો, એટલે એક બળદ છકી ગયો, નમી ગયો. અને જીવાભાઈ કે ઓહો બળદ નીકળી ગયો. હવે એક બળદ જ રહ્યો, બે બળદ હોય ને, એક બળદ રહ્યા. જીવાભાઈ વિચાર કર્યો કે બીજો બળદ હું બની જાઉં. હું બની જાઉં? આ થાંભલો મારે વેલાહાર, કારણ કે મંદિર ભગવાન સ્વામિનારાયણનું બિરાજમાન થાય છે, માટે કરી કામ રોકાવા ન દેવું. એટલે એક જગ્યાએ બળદ રહ્યા ને એક જગ્યાએ જીવાભાઈ રહ્યા. કોણ રહ્યા? 160 મણનો પથ્થર ગાડામાં પડ્યો. આ ખાલી વિચાર કરજો. અને ગાડું થોડું ધીમું 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 હાલે છે અને બળદ અરે ઈસોટો બાંધ્યો હોય, ખબર છે? ઈસોટો હોય. ઈ ઈસોટો નીકળી ગયો. ઈસોટો નીકળી ગયો. જીવાભાઈ જોવે છે કે બળદમાંથી ઈસોટો નીકળી ગયો, છતાં બળદ બધી મહેનત કરી. જીવાભાઈ મહેનત નથી કરતા, હવે ખાલી એકલો બળદ કરે છે, પણ ઈસોટો નીકળી ગયો. ઈસોટો નીકળી ગયો છતાં બળદ ફૂલ મહેનત કરે છે. જીવાભાઈ મનોમન વિચાર કર્યો કે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ બળદમાં આવી ગયા હોય, બાકી આ 160 મણનો પથ્થર ન હલે. ધીમે ધીમે કાલુપુર મંદિરે પૂગે, અમદાવાદ મંદિરે પૂગે. એ પથ્થર અહીંયા ઉતરી જાય. રાત થઈ જાય છે. જીવાભાઈ હુઈ જાય છે. હવારમાં નાઈ ધોઈ પૂજા કરીને આવે છે. ભગવાન સ્વામિનારાયણ ત્યારે પ્રગટ બિરાજમાન હોય અને ભગવાન સ્વામિનારાયણ જીવાભાઈને પૂછે છે કે જીવાભાઈ, રસ્તામાં કઈ તકલીફ તો નહોતી થઈ ને? હું કીધું રસ્તામાં કઈ તકલીફ તો નહોતી થઈ? તો કે નહીં, પણ મહારાજ બળદે જે
કઈ કર્યું. મહારાજ ધીમે ધીમે હસવા માંડ્યા. હું થવા માંડ્યા? મહારાજને બધી વાત કરી કે બળદ પડી ગયો તો, બળદનો ઘસાટો નીકળી ગયો તો, છતાં બળદ એક જ તાકાતમાં બધું વસ્તુ લેતો. મહારાજે ધીમા ધીમા દાંત કાઢ્યા. હું કાઢ્યા? ભગવાને દાંત કાઢ્યા. જીવાભાઈ કઈ હેમસા નહીં. ભગવાન સ્વામિનારાયણના જમણા હાથમાં એક રાખડી બાંધી હતી. હું બાંધી હતી? રાખડી બાંધી હતી. મહારાજે એ રાખડી પ્રસાદી રૂપી જીવાભાઈને બાંધી હતી. કેને બાંધી હતી? જીવાભાઈને બાંધી હતી. જીવાભાઈને કીધું અમે તમારી પર ખૂબ રાજી થયા. ભગવાન સ્વામિનારાયણ કીધું કે આ થાંભલો જે છે એ મંદિરમાં સ્તંભ કરીને મૂકજો અને જાઓ. ભગવાન સ્વામિનારાયણ કે મારો કોલ છે કે મંદિરમાં જ્યારે દેવ બિરાજમાન હોય અને પોઢી ગયા હોય, કોઈને દર્શન ન થયા હોય તો આ થાંભલાને આવીને બત ભરશે, એને નરનારાયણ દેવના દર્શનનું પુણ્ય આપશું અને આ થાંભલાના બત ભરી કોઈ શુભ સંકલ્પ કરશે. ભગવાન સ્વામિનારાયણ કે અક્ષરધામમાં રહ્યા થકી એના સંકલ્પ અમે પૂરા કરશું. અને ભગવાન સ્વામિનારાયણ જીવાભાઈને જે રાખડી બાંધી હતી, આજે અમદાવાદમાં મ્યુઝિયમ જે છે આપણું, એ મ્યુઝિયમમાં રાખડી રાખવામાં આવી છે અને આજે પણ દર્શન થશે. જ્યારે અમદાવાદ જાઓ, નરનારાયણ દેવના દર્શન કરો ત્યારે આ ચરિત્ર યાદ રાખજો. આ ચરિત્રમાં જે થાંભલાની વાત છે, રાધા કૃષ્ણ દેવની સામે ઈ સ્તંભ છે, એને બત ભરી કોઈ શુભ સંકલ્પ કોઈ પૂરો કરશે અને રાખડીના દર્શન કરવા જાઓ તો મ્યુઝિયમમાં રાખડી આજે પણ દર્શન થશે. ભગવાન સ્વામિનારાયણના કાંડાની ઈ રાખડી જીવાભાઈના કાંડામાં ભગવાન પોતે બાંધી હતી. આ ઇતિહાસ એટલે કીધો કે અમદાવાદ જાવ ત્યારે મહિમા રે. હું રે? આ બધો મહિમાની વાત છે. આ ચરિત્ર છે, આ બધે મહિમાની વાત છે. અને મહિમા સહિત તમે કઈ ભજન કરો, મહિમા સહિત તમે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરો, મહિમા સહિત તમે ભગવાન સ્વામિનારાયણના ધર્મકુળને સેવો, મહિમા સહિત ધર્મકુળ આશ્રિત સંતોને સેવો, મહિમા સહિત તમે ધર્મકુળ આશ્રિત હરિભક્તોને સેવો, એનું પુણ્ય ઘણું ઓર હોય છે. એનું ઘણું પુણ્ય ઓર હોય છે. હું ઘણી વખત કહું કે એકાદશી દિવસે ઉપવાસ કરો તો ફળ મળે. શું મળે? હવે તમે એમ કે નહીં એકાદશીની આપણે બારસ રેવી છે, બારસને દિવસે પાણીનું ધાયનું કરવું છે તો એ પુણ્યમાં મેળ આવે? મેળ આવે? એ તો એકાદશીના દિવસે જ તમે એકાદશીનું વ્રત કરો તો જ ભગવાન રાજી થાય. કારણ કે એમાં મહારાજની આજ્ઞા છે, ભગવાનની આજ્ઞા છે. ઈ કર્મ કરો તો ભગવાન રાજી થાય. ભગવાનની આજ્ઞા ન હોય તમે કર્મ કરો મેળ આવે? ભગવાન સ્વામિનારાયણ કીધું કે ધર્મ તો તમારે દેવને દેવાનો, પછી દેવને દઈ દેવાનો હોય. પછી આપણે કે નહીં એક કામ કરો, દેવનું કીધું છે ને આપણે ગમે દેવને દઈ દે તો મેળ આવી વાત ખાતે હોય. માટે વાલા ભગવાનના ભક્તો, ભગવાન જે કહીને ગયા છે, ભગવાનનો જે સિદ્ધાંત છે, ભગવાનની જે આજ્ઞામાં છે, એમાં મારે તમારે રહેવાનું છે. ઘરનું નથી કરવાનું. આપણે સત્સંગમાં હાલવાનું છે. સત્સંગ કેમ હલાવવો એ તો પુરુષોત્તમ નારાયણની ઈચ્છાની વાત છે. એટલે વતનામૃતમાં ભગવાને કીધું કે સત્સંગ વધો કે ઘટો ઈ કૃપા તો ભગવાનની હોય. ભગવાન ધારે કે કુસંગ મટીને બધાય સત્સંગી થાવ તો જગત આખું સત્સંગી થાય, અને ભગવાન ઈચ્છે કે સત્સંગી મટીને આખું જગત કુસંગી થાવ તો બધું કુસંગી થાય. એમાં મારે તમારે ન જોવાનું. આ સત્સંગ, આ સ્વામિનારાયણ સંપ્રદાય, એના ધણી ભગવાન સ્વામિનારાયણ છે. આ સત્સંગ વધે કે ઘટે ઈ નિર્ણય તો ભગવાનને કરવાનો છે. મારે તમારે તો ભગવાન જેમ કહીને ગયા છે ઈ રીતે સત્સંગમાં હાલ્યું જવાનું છે. હું પણ નથી કરવાનું, અહંકાર પણ નથી કરવાનું, માન પણ નથી કરવાનું. ભગવાને હું આજ્ઞા કરી છે, ભગવાને કઈ વાત કરી છે, ઈ વાતમાં મારે તમારે રહેવાનું છે. વાલા ભગવાનના ભક્તો, 11:05 થઈ છે ને હવે આપણે આજે જે તિથિ છે ભગવાન સ્વામિનારાયણની તિરોધાન તિથિ, 190મી તિથિ, આપણે 1 કલાક ઈ ચરિત્રમાં વયા જાય. આ વાત કરવી ઘણી અઘરી છે. આ વાત કરવી ઘણી અઘરી છે કારણ કે પોતાના ઈષ્ટદેવની અંતર્ધાન લીલા કેવી ઈ ભગવાનના ભક્ત અને ભગવાનના સંત અને ભગવાનના ધર્મકુળ માટે બહુ ઉપાધિ વાળી વાત હોય. પણ કહેવાનો આશય એટલે છે કે હરિભક્તોને ખબર પડવી જોઈએ. અને યાદ રાખજો, આપણે ભગવાનના ભક્ત છીએ. 2, 4, 5 કીર્તન આપણે મોઢે આવડવા જોઈએ. આપણા ભગવાન સ્વામિનારાયણનો જન્મ ક્યાં થયો છે, કઈ રીતે થયો છે, કઈ તિથિએ થયો છે, ઈ તો હરિભક્તોને ખબર જ હોવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ રાજાધિરાજ ક્યાં થયા છે, હરિભક્તોની ખબર જ હોવી જોઈએ. 10-15 ચરિત્ર ભગવાન સ્વામિનારાયણના યાદ હોવા જ જોઈએ. ભગવાન સ્વામિનારાયણ ક્યાં રંગોત્સવ કર્યો, ક્યાં યજ્ઞ કર્યો, ભગવાન સ્વામિનારાયણ રાસ ક્યાં રમ્યા, ક્યાં શેરન ઉત્સવ કર્યો, આ બધી લીલા તો હરિભક્તોને યાદ હોવી જોઈએ. બધું યાદ નથી રહેવાનું, પણ અમુક વસ્તુ તો ભગવાનના ભક્તોને યાદ હોવી જ જોઈએ. 2, 5, 10 પ્રકારની ધૂન આવડવી જોઈએ. 2, 5 કીર્તન સંતોએ લખેલા ઈ યાદ હોવા જ જોઈએ. ચેષ્ટાના જે અમુક પદ હોય ઈ મોઢે હોવા જ જોઈએ. ઓઢણિયું આપને આવડવું જ જોઈએ. 2, 4 થાર આપને મોઢે હોવા જ જોઈએ. ત્યારે આપને કોક આવીને પૂછે કે હાલો ભાઈ એક કામ કરો, ભગવાનના થાર દેલો, થાર બોલો,
તો કે ઉભા રહ્યો બુક લઈ લો. તો મોઢે નથી આવતો કે નહીં, મોઢે નથી આવડતું. તો કેવી ઘટે? કોક આવીને એમ કે એક કામ કરો, હાલો ભગવાનની મૂર્તિ પાસે કીર્તન ગાવ એકાદું. કેટલા વર્ષનો તમારો સત્સંગ? અમારે તો 5 પેઢીનો સત્સંગ છે, હાલો હાલો એક કીર્તન ગાવ. તો કે ઈ નહીં મેળ આવે. તો કેવી કિંમત કરી દે. હાલો કદાચ કોક આવીને એમ કે એક કામ કરો, બે ભગવાનની વાતો કરો, દબાણમાં મહારાજે કેવો યજ્ઞ કર્યો, હાલો કયો તો કે ઈ નથી ખબર. હાલો કાઈ વાંધો નહીં, શાક ઉત્સવ ક્યાં કર્યો? તો ઈ કયો તો કે ઈ નથી ખબર. તિલોક્ષણનો મોટો કર્યો હોય, હું કર્યો? હાલો કાઈ વાંધો નહીં, તમારા ભગવાન સ્વામિનારાયણ જૈન માતા ક્યાં ગામમાં? તો કે છપૈયા. કઈ તિથિ હતી? તો કે ઈ યાદ નથી. તમારા સ્વામિનારાયણ ભગવાન કેવા હતા? તો કે બ્રાહ્મણ. કેવા બ્રાહ્મણ હતા? તો કે ઈ નથી ખબર. આપણી કેવી ઘટે. એટલે વાલા ભગવાનના ભક્તો 2-5 કીર્તન કંઠસ્થ હોવા જોઈએ, 2-5 ચરિત્ર કંઠસ્થ હોવા જોઈએ. ભગવાન ક્યાં જન્માશે, કેટલું જન્મા, કેટલું જીવાશે, અને ભગવાન અંતર્ધાન ક્યાં ક્યાં, આવી 5, 25, 50 લીલા તો આપણે કંઠસ્થ હોવી જ જોઈએ. બધું યાદ નથી રહેવાનું, બધું યાદ નથી રહેવાનું, પણ અમુક અમુક લીલા, અમુક અમુક કીર્તન, કોઢણિયાના પદ છે, જમામાના પદ છે, ઠાકોર જે જમતા હોય ત્યારે કેવું કીર્તન ગાવું, આવું બધું મને તમને યાદ હોવું જોઈએ. ત્યારે જ આપણે ભગવાનના ભક્ત કહેવાય. બાકી કોક આવીને એમ કે હાલો ઠાકોરજી થાળ દઈ દો, કીર્તન બોલો, તો ઉભા રહ્યો ભાઈ ભૂખ લેવી પડશે, કારણ કે રાગ નથી આવતો. કેવી ઘટે. સત્સંગ તો કે 5 વર્ષ 5 પેઢીનો સત્સંગ, તો કે પદ નથી આવડતું. તો ક્યારે આપણે ભગવાનના ભગત થાય? એક વખત અમારે કોડીના સભા હતી, સમજી ગયા? કોડીના સભા હતી, તમારા લાલભાઈ ને અજયભાઈ ને બાપા નહોતા આવ્યા, હું જા કદાચ અમે જ ગયા હતા. હરિનોમની સભા હતી રણછોડરાયના મંદિરે. પછી સભામાંથી વાત નીકળી, એટલે હરિનોમ હતી, બીજે દિવસે એકાદશી આવતી હતી, ત્રીજે દિવસે. એટલે મેં આંગળી ઊંચી કરાવી. અજયભાઈ, કમલેશભાઈ બધા બેઠા હતા, લાલભાઈ ઘણા સભામાં, તમારા માજર ને ઘણા હરિભક્તો. મેં કીધું આમાંથી એકાદશી કેટલા જણા રહી છે, એકાદશી કેટલા જણા રહે? તો અડધાએ જ હાથ ઊંચો કર્યો. મેં કીધું અડધાએ કેમ હાથ ઊંચો ન કર્યો? તો કે નથી રહેતા અમે. અરે મેં કીધું, પછી મને પાછો બીજો પ્રશ્ન થયો. મેં કીધું એક કામ કરો, ડુંગળી લસણ કેટલા ખાય? ત્યારે તો 80% હાથ ઊંચા કર્યા. કેટલાય? અરે મેં કીધું નટુ બાપા 5 વર્ષથી તમને સત્સંગ કરાવે, હજી તમે ડુંગળી લસણ નથી મૂક્યા? કાલ સવારે લાલજી મહારાજ આવશે અને પૂછશે કે ભાઈ એકાદશી કેટલા રે, તમારા બધાની આંગળી ની ઊંચી થાય તો ઘટશે કે નહીં? ત્યાં સત્સંગ કોણ કરાવે? તો કે નટુ બાપા. તો ઘટશે નટુ બાપાની. માટે કરી તમારે જો એની વધારી હોય તો ડુંગળી લસણનો ત્યાગ કરજો અને એકાદશી રહેવાનું ચાલુ કરજો. પછી બધા માયના, પછી તો બધા રહેવા માંડ્યા. હવે કાઈ કોઈ ડુંગળી લસણ ખાતું નથી. મારા કમલેશભાઈને હમણાં જ વાત કરતા હતા કે ડુંગળી લસણ અમે નથી ખાતા. એકાદશી રહે છે, પણ ભગવાનના ભક્ત હોય એના મોઢામાં ડુંગળી લસણ ન હોય, એના મોઢામાં હિંગ ન હોય. એકાદશી આદિ વ્રતોનો ઉપવાસ તો ભગવાનના ભક્તોને કરવો જ જોઈએ, કરવો જ જોઈએ. કેમ ન થાય? અને પાછું ઉપવાસમાં કેવું સારું, સીઝને બધું હોય. સુકી ભાજી, રવો, આવું બધું હોય ને, રવો, રાજગરાના થેપલા, ફરાળી ભજીયા, ફરાળી સેવડો, ફરાળી વેફર, શ્રીખંડ, કેરીનો રસ, મરચા, દાણા, સિંગ, કેટલી બધી વસ્તુ આવે. હવે તો બધી ફરાળીમાં એવી વસ્તુ બનવા માંડી, તમારે જેવું ફરાળી ભજીયા બને લ્યો, ફરાળી ભજીયા બને. હામો, ભાતની જગ્યાએ હામો આવે. મારા ફરાળની રાહ જોઈને બેઠું હોય. અહીંયા ફરાળ કરવાના દિવસો આવે છે, એકાદશી હોય તોય નથી કરવું લ્યો. માટે વાલા ભગવાનના ભક્તો, કાલ એકાદશી છે, જે ન રહેતા હોય ને તો ખાસ આજે સંકલ્પ કરજો કે જીવશો ને ત્યાં સુધી એકાદશી રેવી, રેવી અને રેવી. મહિનામાં 2 દી ભૂખ્યું રહેવાનું હોય ભલામણ. એક વધીની આવે ને એક શુક્લ પક્ષની આવે. 2 એકાદશી રહેતા વાર કેટલી લાગે? હવારમાં પીવાનું તો તારે પઢિયેલું દૂધ, કાજુ બદામ વાળું ઉલાળો ને કોણ ના પાડે? એ બપોરે સુકી ભાજી, રાજગરાના થેપલા ને આ તેને બનાવીને ખાઓ. પાછા જે કાંઈ ખાતા પીતા નો ઈ 10 જણાને કહેતા હોય મેં એમનેમ કહી છે, એની તો અહીં જ રહી. પાછી હું રે, હું કાંઈ લેતો નથી ભાઈ. એમ 25 જણાને કે ગામમાં કેટલાને હું કાંઈ લેતો નથી, તો એનું પાછું ધૂળ ભેગું ધૂળ થાય. ખાઈ પીને રહેજો, મજાક કરીને રહેજો, પણ ભગવાનની એકાદશીનો સંકલ્પ આજે કરજો. હું ખાસ બધાને ભલામણ કરું છું. એટલી સભાની આજે દક્ષિણા માંગુ છું, જેટલા લાઈવ સાંભળે અને જેટલા અહીંયા બેઠાની બધાને કહું છું કે એકાદશી રહેજો. એકાદશીનું પુણ્ય કેટલું છે? એકાદશી નો રહ્યો તો કેટલું પાપ છે કહો. એકાદશીને દિવસે અન્નનો દાણો જો ઘરે બનાઈ જાય તો મહારાજે કીધું માંસ ખાધાનું પાપ લાગે છે. અને જો એકાદશી રેવાઈ જાય, અન્ન નહીં ખાવાનું, બાકી બધું ઉલારવાનું છે. એકાદશી રહ્યો તો 60,000
પંચવર્તમાન યુક્ત સાધુ હોય એને 1 વર્ષ માટે બારસના તમે પાયણા કરાવો, રોજના 60,000 એવા પંચવર્તમાન યુક્ત સંતોને 1 વર્ષ માટે બારસના પાયણા કરાવો, અને જેટલું પુણ્ય થાય એટલું એક એકાદશી રહ્યો ને ત્યારે થાય. હિસાબ તો કરો, કલ્યાણ હાવ હેલું કરી નાખ્યું ભગવાન. એકાદશી રહ્યો ને તોય કલ્યાણ થઈ જાય. કાલ મેં વાત ન કરી નાનજી હાંડાની. મહારાજ ને કે મહારાજ નિયમ હું કરવાનો? મહારાજ કે તું દિશાએ જાય ત્યાં ડબલું લઈને જાજે. હું લઈને જાજે? ડબલું લઈને જાજે. અંતકાળ હું તને તેડી યા નાનજી હાંડાને તેડી. એમ એકાદશીના નિયમ રાખશો ને તોય ભગવાનને દયા આવશે. મહારાજ કે ભલે કાંઈ ન કરવું, અમારી એકાદશી રહેતો ને હાલ તને અક્ષરધામમાં લઈ જાઓ, હાલ તને. એટલે ન રહેતા હોય તો ખાસ બધાને ભલામણ કરું છું કે લાઈવ સાંભળીને આડો પાડોમાં કેજો. દેખાડવાનું પુણ્ય છે આમાં. તો શું છે? દારૂની દુકાન હોય, તમને કોઈ પૂછે તમે દારૂ પીતા નથી, દારૂ જોયો નથી, પણ છતાં તમને આવીને કોઈ પૂછે દારૂ ક્યાંય મળે, અને તમે દુકાન દેખાડો તો પાપ તમને લાગે. શું લાગે? તમે દારૂ પીતા નથી, દારૂ અડતા નથી, દારૂ જોતા નથી, પણ કોઈ આવીને કે ભાઈ તમે ભલે પીતા નથી, અડતા નથી, છતાં દારૂ ક્યાં મળે, અમને દુકાન દેખાડો તો અમે ત્યાંથી લઈ આવી. અને તમે દારૂ દુકાન દેખાડો તો પાપ તો તમને લાગી જ જાય. પીવે ને એનું પાપ તમને લાગે, કારણ કે દેખાડ્યું તમે. એમ તમે એકાદશી રહ્યો અને 2 જાળાની એકાદશી રાખવા માંડો ને તો ભગવાન સ્વામિનારાયણ તમારી ઉપર તો રાજી થાય, પણ જેની પાસે તમે રખવો છો ભગવાન તમારી ઉપર રાજી થાય ને એની ઉપર રાજી. દેખાડવાનું પોઈન્ટ છે. શું છે? 5 મિનિટ બગાડજો ન રહેતા હોય. એકાદશી દિવસે રોટલી શાક ઉલાડતા ને સમજાવજો. અને બધાય ગ્રંથોમાં લખ્યું છે, શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, શિવ પુરાણમાં લખ્યું છે, રામાયણમાં લખ્યું છે, અને સત્સંગી જીવનમાં લખ્યું છે કે ઉપવાસ તો કરવો, એકાદશીનો ઉપવાસ તો કરવો. માટે વાલા ભગવાનના ભક્તો, તેથી શાક ને ભાત ને રોટલી ને એવું ઉલાડતા હોય તો બંધ કરજો. અને એકાદશીના ખાલી મહિનામાં 2 ઉપવાસ કરવાના છે. સેજે થઈ જાય અને ભગવાનનું સ્મરણ કરતા કરતા કરશો તો ઉપવાસ ભારી પડશે. બાકી ખાવા પીવાની છૂટ છે, ખાજો પણ ફરાળી ખાજો. હું ખાજો? એટલે વાલા ભગવાનના ભક્તો, કાલ એકાદશી છે એટલે વાત નીકળી એટલે કહી દો. હવે ભગવાન સ્વામિનારાયણની તિરોધાન તિથિ તરફ આપણે જઈએ. ભગવાન સ્વામિનારાયણ આ મૃત્યુ લોકને વિશે 49 વર્ષ 2 મહિના અને 1 દિવસ રોકાણ. ભગવાન સ્વામિનારાયણ છપૈયામાં જન્મ્યા હતા. ચૈત્ર સુધી 9 ને દિવસે રાત્રે 10 ને 10 ની ઘડીએ ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો હતો. અને ભગવાન અંતર્ધાન ગઢપુરમાં થયા હતા. ક્યાં થયા હતા? હવે આપને એમ થાય કે ભગવાને આ તિથિ કેમ નક્કી કરી છે? જેઠ સુધી દશક. પણ વાલા ભગવાનના ભક્તો, કદાચ આ ચરિત્ર કોઈને નહીં ખબર હોય, ભગવાન સ્વામિનારાયણનો પહેલો સંકલ્પ નહોતો. ધામમાં જવા માટે ભગવાને 6 વખત સંકલ્પ કર્યા હતા. કેટલી વખત? 6 વખત એને સંકલ્પ કર્યા હતા કે હવે મારે વયું જવું છે. પણ કાંઈક ને કાંઈક વાતને લઈને ભગવાન રોકાઈ જતા હતા. પણ જ્યારે એને 7મી વખત સંકલ્પ કર્યો પછી એને કોઈ રોકી હગ્યું. પહેલો સંકલ્પ ભગવાને અગતરાયમાં કર્યો હતો. પોતે મંદવાળ ગ્રહણ કર્યો અગતરાયમાં. અને ભગવાન સ્વામિનારાયણ જવાની વાત કરે છે. ગોપાળાનંદ સ્વામી એને રોકી લે છે. કહે છે કે કૃપાનાથ, હજી ઘણું સત્સંગ કરાવવાનો બાકી છે, માટે કૃપા કરો અને મંદવાળનો તમે ત્યાગ કરો. ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીની વાતને રાખી રાજી થઈ અને એનો પહેલો સંકલ્પ એને જવા દીધો. ભગવાને બીજો સંકલ્પ વરજાન જાડિયામાં કર્યો છે. ક્યાં કર્યો છે? એવો મંદવાળ ગ્રહણ કર્યો ભગવાન સ્વામિનારાયણ કે હવે તો મારે જય સ્વામિનારાયણ વરજાન જાડિયામાંથી નીકળી જવું. ભેગા મૂળજી બ્રહ્મચારી અને ન્યાના જે હીરાભાઈ ઠક્કર આદિ હરિભક્તોએ પ્રાર્થના કરી કે કૃપાનાથ, સત્સંગમાં તમારી હજી ઘણી જરૂર છે, માટે ભક્તોને દુખી કરીને તમે ન જાઓ. ભગવાન સ્વામિનારાયણનો બીજો સંકલ્પ મારી નાખ્યો છે. ભગવાને ત્રીજો સંકલ્પ ગઢપુરમાં કર્યો છે. ગઢપુરમાં બેઠા ભગવાન સ્વામિનારાયણ સંકલ્પ કરે કે હવે મારે રોકાવું નથી, મારે સ્વધામ વયું જવું છે. દાદા ખાચર આદિ હરિભક્તોએ પ્રાર્થના કરી છે અને મહારાજનું મન પલટાઈ ગયું છે. મહારાજે ત્રીજી વખત સંકલ્પને પાડી દીધો છે. ચોથી વખત સંકલ્પ ભગવાને ગણેશ ધોળકા ગામમાં કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ વિચાર કરે છે કે હવે મારે આ ગામની અંદરથી નીકળી જવું છે, હવે મારે સ્વધામ વયું જવું છે. ધોળકાના હરિભક્તોએ પ્રાર્થના કરી. ભગવાન સ્વામિનારાયણ સંકલ્પને મારી નાખ્યો છે. પાંચમો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણે જીણાબાઈના દરબારમાં પંચાળામાં કર્યો છે. મંદવાળ ગ્રહણ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ કે નીકળી જવું છે. સંતો અને જીણાબાઈની પ્રાર્થનાથી ભગવાન સ્વામિનારાયણ રાજી થયા છે અને પાંચમો સંકલ્પ ભગવાને પંચાળામાં માર્યો છે.
છઠ્ઠી વખત સંકલ્પ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં કર્યો છે. ગોપાળાનંદ સ્વામી આદિ હરિભક્તોની પ્રાર્થના, સંતોની પ્રાર્થનાથી સ્વામિનારાયણ ભગવાને છઠ્ઠી વખત સંકલ્પને માર્યો છે. અને હવે ભગવાન સ્વામિનારાયણ હાથમો સંકલ્પ કર્યો છે જેઠ સુધી નોમને દિવસે. જેઠ સુધી નોમ આવી છે. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી વિદાય થયા જેઠ સુધી દશમને દિવસે. ત્યારે તારીખ હતી 1/6/1830. 1/6/1830. આજે કઈ તારીખ છે? 1/6 અને 2020. જોગાનો જોગ, તિથિ અને તારીખ બે ભેગી થઈ ગઈ છે. આજે શું થઈ ગઈ? ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા જેઠ સુધી દશમને દિવસે. ત્યારે તારીખ હતી 1/6/1830. આજે જેઠ સુધી દશમ છે. તારીખ છે 1/6/2020 અને તિથિ છે જેઠ સુધી દશમ. 190મી તિરોધાન તિથિ છે. આ કેટલામી? જેઠ સુધી 9ને દિવસે ભગવાન સ્વામિનારાયણ પાકો નિર્ણય કરી લીધો છે. ભગવાન સ્વામિનારાયણે બ્રહ્મચારીને કીધું છે સંતોને બોલાવો, અયોધ્યાવાસીને બોલાવો, સ્ત્રી ભક્તોને બોલાવો. મૂળજી બ્રહ્મચારી બધાને બોલાવ્યા છે. અને રાત્રે મહારાજે છેલ્લી સભા કરી છે. કેટલા વાગ્યા છે? સભા છેલ્લી કરી ત્યારે વાગ્યા કેટલા છે? અહીંયા બેઠા કોઈને ખબર છે? લાઈવ બેઠા હોય મેસેજ નાખ દે, બાકી હું 2 મિનિટમાં કહી દઉં. સ્વામિનારાયણ ભગવાને રાત્રે પહેલી સભા ભગવાન સ્વામિનારાયણે ફરેણીમાં કરી હતી અને છેલ્લી સભા ભગવાન સ્વામિનારાયણે દાદાના દરબારમાં કરી. અને છેલ્લી સભા જ્યારે કરીને ત્યારે સમય થયો તો રાતના 12 વાગે ભગવાન સ્વામિનારાયણે જેઠ સુધી 9ને દિવસે રાત્રે 12 વાગે દાદાના દરબારમાં સભા બિરાજમાન કરી છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતો બિરાજમાન છે. દાદા ખાચર, સુરા ખાચર, મૈયારામ ભટ્ટ, સોમલો ખાચર આદિ હરિભક્તો બિરાજમાન છે. સ્ત્રી ભક્તોમાં જસુબા, મોટીબા, લાડુબા આદિ સ્ત્રી ભક્તો બિરાજમાન છે. રામ પ્રતાપભાઈના ઘરેથી એટલે કે સુવાસીની ભાભી પણ બિરાજમાન છે. ધર્મકુળમાં રામ પ્રતાપભાઈ છે. બંને આચાર્યો બિરાજમાન છે. રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ બિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે કે આજે મારે તમને એક વાત કરવી છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે રામ પ્રતાપભાઈ વાત કરી કે મહારાજ બોલો બોલો કઈ વાત કરવી છે? પણ મહારાજનું મોઢું આજે થોડો કલર અલગ હતો. શું હતો? આજ ભગવાન સ્વામિનારાયણનો કલર અલગ દેખાય છે. સભા આખી સ્તંભ છે. 12 વાગે સભા બોલાવી છે. ભગવાન સ્વામિનારાયણ કે એક વાત કરવાની છે. રામ પ્રતાપભાઈ કે બોલો મહારાજ કઈ વાત કરવી છે? તમે કયો ઈ આજ્ઞા અમે કરવા તૈયાર છે. તમે આજ્ઞા મારો. ઈ આજ્ઞા મારા શિર ઉપર રાખી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે આવે છે. રઘુવીરજી મહારાજ પાસે આવે છે અને કહે છે કે મહારાજ કયો કઈ વાત તમારે કરવાની છે? પણ કલર ફરેલો હતો. ભગવાન સ્વામિનારાયણ કે કરવાનું કાર્ય કરી રહ્યો, હવે બાકી નથી લવલેશ. ભગવાન સ્વામિનારાયણ શબ્દ મૂક્યા કે હવે મારે મારા ધામમાં જવું છે. એટલી વાત કરી. બધાયના આંખમાંથી આહુડા પડવા માંડ્યા છે. બધા અશ્રુધાર આંસુએ રડવા માંડ્યા છે. મુક્તાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી જેના વાળમાંથી મહારાજથી અલગ પડે અને વાળ ખેંચાય એટલું દુઃખ થાય છે. આજ સચ્ચિદાનંદ સ્વામીની આંખમાંથી લોહીના આહુડા પડે છે. ગોપાળાનંદ સ્વામી હતી ધીરજવાન છે. પોતાની આંખ છુપાવી અને ગોપાળાનંદ સ્વામી પણ રડે છે. ધર્મકુળ આખું રડે છે. સ્ત્રી ભક્તો માંથી સુવાસીની ભાભી એમ કહે છે કે ઘનશ્યામ એક વખત તો તે વિયોગ કરાયો હતો, હવે તમે પાછો વિયોગ કરાવશો તો અમે કેમ રહેશું? ભગવાન સ્વામિનારાયણ કોઈની વાતમાં હાયા નથી કરતા. ભગવાન સ્વામિનારાયણ છેલ્લી ભલામણું કરે છે. જેઠ સુધી 9ને દિવસે 12 વાગે સભા ચાલુ થાય છે. ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ જાહેર કરે છે અને ભગવાન સ્વામિનારાયણ ભલામણ કરે છે. સ્વામિનારાયણ ભગવાને ભલામણ કરતા કીધું આ અમારું ધર્મકુળ છે. આ બે આચાર્ય છે અને મારી બે આંખું જાણજો. મહારાજે હું ભલામણ કરી? આ રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ અમારા દત્તપુત્ર તરીકે આ સંપ્રદાયના આચાર્ય તરીકે અમે બિરાજમાન કર્યા છે. સંતો ભક્તો આ આચાર્ય બે મારી આંખું છે, આની કાળજી રાખજો. શિક્ષાપત્રી પ્રમાણે બધાય તમે વર્તજો અને બધાયને વર્તાવજો. ભગવાને શિક્ષાપત્રીની આજ્ઞા કરી છે. સ્વામિનારાયણ ભગવાન છેલ્લી ભલામણમાં એમ કહે છે તમે રાજી થાઓ, મારે હવે જાવું છે.
ઈ વાત ફાઇનલ છે. 5 5 6 6 વખત મેં સંકલ્પ કર્યા, સંકલ્પ હરિભક્તો સંતોએ મારી નાખ્યા છે. માટે કરી હવે મારે કરવાનું કઈ બાકી નથી રહેતું. માટે કરી તમે પ્રેમથી રજા આપો. ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી બધા હરિભક્તો સંતોમાં એવી પ્રેરણા થાય છે. બધા રજા આપવાનું કહે છે, પણ કહે છે કે મહારાજ તમારા વિયોગે અમે કરશું હું. ભગવાન સ્વામિનારાયણ કે કોઈ કલેશ ન કરતા, અમારા વિયોગે કોઈ રડતા નહીં, અમારા વિયોગે કોઈ પ્રાણ તજતા નહીં, કોઈ આત્મહત્યા કરતા નહીં. બાકી અમારા ધામમાં નહીં આવો. જેનો જેવો સમય પૂરો થાય અમે પ્રત્યક્ષ બધાને તેડવા આવશું અને અમારા ધામમાં લઈ જાઓ. અમારા વિયોગે કોઈ કઈ કરતા નહીં. ભગવાન સ્વામિનારાયણે ઘણી ભલામણ કરી છે. સંતો હરિભક્તો ધીરજ રાખે છે અને 3 વાગે સભા વિરામ થાય છે. 12 વાગે ચાલુ થાય છે અને 3 વાગે સભા વિરામ થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાની પર્સનલ પેલી સભા ફરેણીમાં કરી હતી અને છેલ્લી સભા ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં કરી છે. અક્ષર ઓરડીમાં મૂળજી બ્રહ્મચારી ને મહારાજ બધાય જાય છે. મહારાજ બધાને દિલાસો આપે છે ને કહે છે હવે બધાય પોતપોતાના ઉતારે જાઓ. ભગવાન સ્વામિનારાયણે ટાઈમ નથી દીધો, તિથિ નથી દીધો, ખાલી સંકલ્પ જાહેર કર્યો કે હવે મારે વયું જવું છે, મારે મારા ધામમાં જવું છે. ભગવાન સ્વામિનારાયણ આખી રાત હોતા નથી. 3 વાગે અક્ષરવડીમાં જાય પણ ભગવાન સ્વામિનારાયણ હોતા નથી, બ્રહ્મચારી પણ હોતા નથી. બેપોર જાય મૂળજી આ બ્રહ્મચારી મહારાજને નવડાવી ધોડાવીને મહારાજ પોતાની નીત વિધિ કરે છે. ભગવાન સ્વામિનારાયણ અક્ષરવડીમાં બિરાજમાન થાય છે. ભગવાન સ્વામિનારાયણ હવે જવાની રીત તૈયાર કરે છે. પગ ઉપર પગ રાખે, યોગ સાધે છે. અક્ષરવડીમાં રામ પ્રતાપભાઈ છે, ગોપાળાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, સુકાનંદ સ્વામી છે, ભજનાનંદ સ્વામી છે. બંને આચાર્યો છે. દાદા ખાચર આદિ હરિભક્તો છે. ભગવાન સ્વામિનારાયણ પોતાના શરણના હમ ખવડાવ્યા છે. મારા વિયોગે કોઈ પ્રાણ ન છોડતા, મારા વિયોગે કોઈ આત્મહત્યા ન કરતા, અમારા વિયોગે બહુ કોઈ રડતા નહીં. મધ્યાહન સમય થવાની તૈયારી છે. મધ્યાહન સમય પહેલા ભગવાન સ્વામિનારાયણના લીલા હંકેલી છે અને ભગવાન સ્વામિનારાયણ સ્વધામ સીધાવ્યા છે. જેવા ભગવાન સ્વધામ જાય છે, નિત્યાનંદ સ્વામીએ ઊંચા સ્વરે ધૂન ચાલુ કરી છે. શું કરી છે? ઊંચા સ્વરે ધૂન ચાલુ કરી છે. એ કરોડો બ્રહ્માંડના દેવતા પુષ્ટિ કરે છે. ભગવાન અક્ષરધામનું વિમાન આવે છે. ભગવાન એમાં બિરાજમાન થઈને પોતાના ધામમાં જાય છે. જેઠ સુધી દસમને દિવસે ભગવાન સ્વામિનારાયણે પોતાની લીલા હંકેલી છે. મધ્યાહન સમયની થોડાક સમય પહેલા 9, 9:30, 10, 10:30 આપણે આઈટીઓ લખાવી શકીએ પણ શાસ્ત્રોમાં એ સમય લખ્યો નથી. પણ મધ્યાહન સમય પહેલાની વાત છે. ભગવાન સ્વામિનારાયણના નામની ધૂન નિત્યાનંદ સ્વામીએ ચાલુ કરી દીધી છે. સ્વામિનારાયણ 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 નામની ધૂન થાય છે. બધા કોક મોકી મૂકીને રડવા માંડે છે. ગોપાળાનંદ સ્વામી ધીરજ વાળા છે. બધાને સમજાવે છે કે મહારાજે પોતાના શરણના હમ દીધા, કોઈ રડોમાં. આપને ભગવાન કહીને ગયા છે, આપણી રજા ભગવાને લીધી હતી, ભગવાનને આપણે હા પાડી છે. સંતો કે પણ ઈ તો ભગવાન હતા, આપણામાં પ્રેરણા કરાવીને હા પડાવીને ગયા. બાકી ગોપાળાનંદ સ્વામી કોણ હા પાડે? આ પુરુષોત્તમ નારાયણ ધામમાંથી વયા જાય. હવે આપણે કોણ પ્રસાદીનો થાળ દે? કોણ આપણે કથા વાર્તા કરાવશે? કોણ આપણી હારે રંગે રમશે? વરસાદ આવતો હોય છે ત્યારે કોણ આપણી હારે પલરશે? બ્રહ્માનંદ સ્વામી ન્યા હાજર છે એવું ભક્ત ચિંતામણી કહે છે. બ્રહ્માનંદ સ્વામી કે હવે કોણ મારી ઉપર દૂધનું ટોપિયું નાખશે? હવે કોણ મારી મસ્તી કરશે? સુરા ખાચર કે હવે હું કોની મસ્તી કરી? દાદા ખાચર કે મને હવે કોણ આજ્ઞા કરશે? જીવબા લાડુબા કે હવે મારે થાળ કેની હાટુ બનાવવા? આ તો ભગવાને અંદર પ્રેરણા કરીને કીધું કે રજા દ્યો એટલે રજા આપી છે. બાકી આપણે કેમ રજા આપીએ? હવે આપણે કેના વિશે જીવીશું? મુખડું જોયાનું હતું નીમ મારે તારી, મુખડું જોયાનું હતું નીમ. મુખડું જોયા વિના પાણી ન પીતી, એવું મારે હરી સાથે હતું નીમ. મુખડું જોયાનું હતું નીમ. ગોપાળાનંદ સ્વામી ધીરજ છે, બધાને ધીરજ રાખે છે.
ગોપાળાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીને કહે છે, નિષ્કુળાનંદ સ્વામીને કહે છે કારણ કે પોતે પૂર્વાશ્રમના સુતાર હતા, મહારાજ માટે પાલખી બનાવવાનું કહે છે. ભગવાન સ્વામિનારાયણની છેલ્લી પાલખી નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલી છે કારણ કે પોતે સુતાર હતા. હવે મહારાજની ઉત્તર ક્રિયાની વાત આવે છે. ભગવાન સ્વામિનારાયણને એક વસ્ત્ર પહેરાવે છે, એક વસ્ત્ર ઓઢાડે છે. નિષ્કુળાનંદ સ્વામી લક્ષ્મીવાડીએથી પાલખી બનાવી લઈ આવશે, જેને આપણે વિમાન પણ કહી શકીએ. ભગવાન સ્વામિનારાયણની પાલખીમાં બિરાજમાન કર્યા છે, પુષ્પના હાર પહેરાવ્યા છે, ચંદન આરતીથી એની ચર્ચના કરવામાં આવી છે. ભગવાન સ્વામિનારાયણની પાલખી ઉતારવાની વાર આવે છે. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, રઘુવીરજી મહારાજ, દત્તક પુત્ર મહારાજની પાલખી ઉપાડે છે. ભગવાન સ્વામિનારાયણની પાલખી વારા ફરતી વારા બધાય હરિભક્તો સંતો બધા ફેરવતા ફેરવતા લક્ષ્મીવાડી પહોંચે છે. લક્ષ્મીવાડીમાં આજે જ્યાં છત્રી છે મંદિરની આગળ, ત્યાં પાલખીને વિરામ આપે છે. અને અત્યારે જ્યાં મંદિર છે, જે મંદિરની અંદર ઈચ્છારામભાઈની મૂર્તિ છે, જે મંદિરની અંદર રઘુવીરજી મહારાજની મૂર્તિ છે, જે મંદિરની અંદર શ્રીજી મહારાજની કહેતા આખા ધર્મપુરની મૂર્તિ છે, એ મંદિર ત્યારે નહોતું. જ્યાં અત્યારે મૂર્તિ પધરાવેલી છે, ત્યાં ભગવાનનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. ભગવાનની જે રાખ છે, આ મંદિર બન્યા પછી ત્યાં ચરણાવી પધરાવી દીધા છે. આજે લક્ષ્મીવાડીમાં તમે જાઓ, જ્યાં મંદિર છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. આજે ભગવાન સ્વામિનારાયણની રાખ ઉપર ચરણાવિંદ પધરાવવામાં આવ્યા છે. રઘુવીરજી મહારાજનો ત્યાં કોલ આપેલો છે, મોટા સંતોનો ત્યાં કોલ આપેલો છે કે આયા આવી આ ભગવાનની જે રાખ છે, એ રાખ ઉપર જે ચરણાવિંદ પધરાવેલા છે, આયા ભગવાનનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો તો આયા આવી આ મંદિરમાં આવીને કોઈ દર્શન કરશે, એની કરોડો જન્મની કસર ભગવાન સ્વામિનારાયણ દૂર કરશે. લક્ષ્મીવાડી ભગવાનને બહુ વાલી. ભગવાન સ્વામિનારાયણનો અગ્નિ સંસ્કાર થાય છે, પંચ ભૌતિક દેહને સળગાવવામાં આવે છે. દાદા, તું એટલો બધી મોટો ભગત છો, ભગવાન સ્વામિનારાયણ નજરમાં તું ફર્સ્ટ નંબરનો ભગત હતા. આજ આ વિયોગ તારે સહન કરવો પડશે. ગોપાલ સ્વામી કે જો મને કેટલો વિયોગ થાય છે, હું તો મારા જ્યારે ગણવું રહ્યો, પણ ધીરજ રાખવી પડે એમ છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, કોઈ વિયોગે રોવાનું નથી, કલેશ કરવાનો નથી, કોઈ આત્મહત્યા કરવાની નથી. હું કરવા દાદા તું સમજ. અને ગોપાલ સ્વામી સમજાવી અને દાદાને શ્રીજી મહારાજની જ્યાં બેઠક હતી, જ્યાં આપણે દર ભાદરવામાં નટુ બાપા સભા કરે છે, એને મહારાજની બેઠક કહેવાય. દાદા ખાચરને ન્યા મોકલે છે. દાદા ખાચરની બેઠક પાસે જાય અને ભગવાન સ્વામિનારાયણ બેઠકની જગ્યાએ બિરાજમાન હોય. પુષ્પના હાર ભગવાન સ્વામિનારાયણને પહેરાવ હોય. ભગવાન સ્વામિનારાયણ જમણા હાથથી ગુલાબ પોતાના નાકે સૂંઘે છે. ભગવાન સ્વામિનારાયણ દાદાને કહે છે, દાદા કેમ રડે છે? દાદા મહારાજ આમું જોવે છે. દાદા કે મને કઈ ભ્રમ છે? મહારાજની તિરોધાર્થીજી થઈ છે, ઈ મને હું કઈ સપનું આવ્યું છે? અહીંયા હું ભગવાનને પ્રત્યક્ષ જોઉં છું. ભગવાન સ્વામિનારાયણ કે દાદા કેમ રડે છે? અરે મહારાજ, તમારી તો ઉત્તર ક્રિયામાં હાલે છે, તમે અહીંયા બિરાજમાન છો. ભગવાન સ્વામિનારાયણ કે દાદા, ઈ તો મનુષ્ય લીલા હોય, જે આવ્યા હોય એને જાવું પડે, બાકી હું સત્સંગમાંથી ક્યાંય નથી જવાનો. જો મારી બેઠક છે, મને કાઈ વાંધો નથી. જો મારું શરીર એકદમ ફ્રેશ છે, મને કોઈ જાતનો મંદવાર નથી, પણ મારી લીલા કરવી પડે એમ હતી. હાંભળ દાદા, શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે. શિક્ષાપત્રી પ્રમાણે તમે બધા વર્તજો. હું સત્સંગમાંથી ક્યાંય નહીં જાઉં. ભગવાન સ્વામિનારાયણ વાતો કરતા કરતા દાદા ખાચરને પ્રસાદીનો હાર પહેરાવ્યો છે. અને ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે હવે હું મંદિરમાં જાઉં છું. ગોપીનાથજી મહારાજ પાસે કોણ બોલે? ભગવાન સ્વામિનારાયણ આવી લીલા કરે છે. દાદા ખાચર આવીને સંતોને વાત કરી કે જો ભગવાન સ્વામિનારાયણે મને પ્રસાદીનો હાર આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણ મને પ્રસાદીનું ફૂલ આપ્યું છે. હમણાં જ ભગવાન શ્રીજી મહારાજની બેઠકે જ્યાં ભગવાન કાયમી બેઠતા લક્ષ્મીવાડીએ, એ જગ્યાએ ભગવાન બિરાજમાન હતા. મને ભગવાને કીધું હું સત્સંગમાંથી ક્યાંય ન જતો. ગોપાલ સ્વામી કે અમે તને એ જ કહીએ છીએ કે ભગવાન કોઈ સત્સંગમાંથી નહીં જાય. દિવ્ય સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં બિરાજમાન છે.
દાદા ખાચરને હા પડી કે ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગમાંથી કોઈથી નથી ગયા, આ ગઢડું છોડીને ભગવાન કદી નથી જવાના. જ્યાં સત્સંગ થતો હોય છે ભગવાન દિવ્ય સ્વરૂપે ત્યાં વાસ કરીને રહેવાના છે. ભગવાન સ્વામિનારાયણ ગયા પછી આ કોલ આપેલો છે. માટે દાદા ખાચરે હિંમત રાખી છે. દાદા ખાચર અંતરથી ભાંગી પડ્યા છે, સંતો બધાય ભાંગી પડ્યા છે. આ બાજુ મહારાજે આજ્ઞા કરી હતી ગોપાળાનંદ સ્વામીને કે જ્યાં સુધી મારી ઉત્તર ક્રિયા ન થાય ત્યાં સુધી બ્રહ્માનંદ સ્વામીને ભક્ત ચિંતામણીમાં એમ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી હાજર છે, પણ ઘણા ચરિત્રની અંદર એમ આવે છે કે બ્રહ્માનંદ સ્વામી ત્યારે જુનાગઢ બિરાજમાન છે. ક્યાં છે? એટલે બે ચરિત્રની મેં તમને વાત કરી. એક ચરિત્ર એવું પુરવાર કરે છે કે બ્રહ્માનંદ સ્વામી જુનાગઢમાં છે, એક ચરિત્ર એવું કહે છે કે બ્રહ્માનંદ સ્વામી ન્યા હાજર છે. પણ અત્યાર સુધી મેં જે સાંભળ્યું એ વાત હું તમને કરું છું કે ગોપાળાનંદ સ્વામીએ ઉત્તર ક્રિયા પૂરી થઈ પછી બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ પત્ર મોકલ્યો છે અને પત્રમાં એમ લખ્યું છે કે આ પત્ર મળતા સીધા ગઢડે આવજો. લિખિત ગોપાળાનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ મંદિરનું થોડું ઘણું કામ બાકી હતું, એ કઈક કામ કરાવતા હતા અને પત્ર બ્રહ્માનંદ સ્વામીના હાથમાં આપ્યો છે. કારણ કે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કોલ આપ્યો હતો કે તારી હાજરીમાં હું દેહ નહીં છોડું. અને બ્રહ્માનંદ સ્વામીમાં એવી તાકાત હતી, ભગવાનને લઈને એવી સામર્થ્ય હતી કે ભગવાન કદાચ ભૌતિક દેહનો ત્યાગ કરી દે તો ભગવાનનું શરીર પડ્યું હોય તો ભગવાનને પાછું આવવું પડે એવો કોલ ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામીને કંઈક આપેલો હતો. એને લઈને મહારાજે ગોપાલ સ્વામીને કીધું હતું કે બ્રહ્મ મુનિને ન બોલાવશો. કાગળ વાંચો અને કાગળમાં એમ લખ્યું હતું કે પત્ર મળતા તમે વેલા ગઢડા આવજો. લિખિત ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે મને જ્યારે પત્ર મોકલે ત્યારે લિખિતમાં સહજાનંદ સ્વામી હોય. આજે ગોપાળાનંદ સ્વામી થયો છે, આજ ગોપાળાનંદ સ્વામી લખેલ છે. માટે કરી કદાચ કાર્ય કપટ કર્યું છે અને કદાચ ધામમાં વયા ગયા છે. બ્રહ્માનંદ સ્વામી થોડીક શંકા થાય છે અને બ્રહ્માનંદ સ્વામી ગઢડા આવે છે, ગોપાળાનંદ સ્વામીને મળે છે. ગોપાલ સ્વામી બધી વાત કરે છે. બેય સંતો બધાય સંતો ભેટીને રડે છે. ગોપાળાનંદ સ્વામી કે આ ગોપીનાથજી મહારાજમાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે. બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા આવે છે. કીર્તન ગાય છે. કાર્ય કપટ કર્યું. પાતળીએ હેરા પ્રાણ બેની મારા પાતળીએ હેરા પ્રાણ. પાતળીએ હેરા પ્રાણ બેની મારા પાતળીએ હેરા પ્રાણ. ઓ કીર્તન ગાય છે અને ગોપીનાથજી મહારાજ માંથી ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બહાર નીકળી અને બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદીનો હાર પહેરાવે છે અને મહારાજ એમ કહે છે કે બ્રહ્માનંદ, અમે તને ઘણી વખત કહેતા હતા કે અમે સત્સંગ છોડીને ક્યાંય નથી જવાના. હરસુ સદાય સત્સંગ માને અમે નથી ગયા દૂર દેશ રે, બોલી હરિ સામે ઉભા. ભગવાન સ્વામિનારાયણ ગયા પછી બીજું ચરિત્ર કરે છે, બીજા લીલા આપે છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બિરાજમાન થઈ અને બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદીનો હાર પહેરાવે છે, દિલાસો આપે છે ને કહે છે કે બ્રહ્મ મુનિ, આ સત્સંગ મૂકીને અમે ક્યારેય પણ નથી જવાના. આ સત્સંગમાં અમે સદાય વિચારતા રહેવું. માટે કરીને હિંમત રાખજો અને હિંમત બીજાને દેજો. અમારી ક્રિયા હતી, કરવાનું કામ હતું, એ પૂરું કર્યું. અમારે જે કરવું હતું એ બધું કામ પૂરું થયું. માટે કરી અમે અમારા ધામમાં ગયા છે. સમય આવશે તમને પણ લઈ જાવ. બાકી અમારા વિયોગે કોઈ આત્મહત્યા ન કરતા, અમારા વિયોગે કોઈ પ્રાણ ન છોડતા. ભગવાન સ્વામિનારાયણ એવી ભલામણ કરી પાછા મૂર્તિમાં બિરાજમાન થાય છે. કેતા વાલા ભગવાનના ભક્તો, ભગવાન સ્વામિનારાયણે મારી તમારી હાટું હું નથી કર્યું. આ ચરિત્રો જ્યારે આવે ત્યારે હૈયું ભરાઈ જાય. ભગવાન સ્વામિનારાયણ પેલી વેલી ગાદીએ બિરાજમાન થયા. મારું તમારું અન્ન ધન બધુંય માંગી લીધું છે. આજે આપણે જે કઈ લીલા લેર કરીએ, સ્વામિનારાયણના સત્સંગી સુખિયા છે એનું કોઈ કારણ હોય તો ભગવાન સ્વામિનારાયણે પોતે વરદાન માંગેલું છે. આજ 200 વર્ષના વાણા વયા ગયા. એક સત્સંગી તો એવો દેખાડો કે જે ભગવાનની આજ્ઞામાં રહેતો હોય ને દુખી હોય, એક તો દેખાડો. ક્યાંય તમને જોવા નહીં મળે. આ લોકનું બધુંય સુખ ભગવાન આપશે, માત્ર ભજન કરવા આપે છે. ભગવાને અન્ન અને વસ્ત્ર હું કરવા માંગ્યા. મનોમન વિચાર કરજો.
ભગવાન કે આ લોકની અંદર કોઈ દુઃખદાયી વસ્તુ હોય તો અન્ન અને વસ્ત્ર છે, હું મારા હરિભક્તોને એ જ આપી દઉં એટલે નિરાતે ભજન કરી શકે. માટે મહારાજે રામાનંદ સ્વામી પાસે પેલું વરદાન ઈ માંગ્યું કે અન્ન અને વસ્ત્રે કરી મારો આશ્રિત કદી દુખી ન થાય. કોણ દુખી દેખાડો. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતો હોય, ભગવાનની આજ્ઞામાં રહેતો હોય, કોણ દુખી? અને દુખી હશે, સ્વામિનારાયણનું નામ લેતો હશે અને દુખી હશે તો યાદ રાખજો ભગવાનની આજ્ઞા બહાર જાતો હશે, બાકી દુખી ન હોય. પ્રારંભનું દુઃખ તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું મારે ભોગવવું પડે, તમારે પણ ભોગવવું પડે. પણ તલવાર લાગવાની હોય ત્યાં હોય લગાડી અને આ ભગવાન સ્વામિનારાયણ ભરપાઈ કરે છે. પ્રારંભનું જે હોય એ તો દુખવું એ ભોગવવું પડે, મારે ભોગવવું પડે, તમારે પણ ભોગવવું પડે. પણ ભગવાન સ્વામિનારાયણ કીધું કે અમારા થઈને રહ્યો 6 મહિનાનો ખાટલો પ્રારંભનો હોય ને, 6 મહિનાનો ખાટલો તમારા પ્રારંભમાં હોય, 6 મહિના સુધી તમારે ખાટલે પડ્યું રહેવાનું હોય. ભગવાન સ્વામિનારાયણ કે મારું ભજન કરો ને તો ઈ ખાટલો 2 દિવસનો કર દો, તમારું વધુ ભોગવવાનું હોય ઓછું તો હું કરી દઉં. અને આવા ઇતિહાસ કેટલા ન ગણી હકાય એટલા ઇતિહાસ. વાતની વાતમાં મારું તમારું કલ્યાણ કરવા ભગવાન સ્વામિનારાયણે કોઈ વાત બાકી નથી રાખી. સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી મોક્ષની રીત વર્તતી રહે. ભગવાન સ્વામિનારાયણ જાતા જાતા આચાર્ય પદની નિમણૂક કરતા ગયા. વિચાર કરજો આ કરવાની એને શું જરૂર હતી? એનું બધું કામ તો કરી લીધું હતું. પણ સ્વામિનારાયણ ભગવાન કે અમારા સંપ્રદાયમાં જેનો જન્મ થાય એને ગુરુ ન ગોતવા પડે, માટે ગુરુ પરંપરા ચાલુ કરતો જાઓ, જેને લઈને અમારા હરિભક્તોને ગુરુ ગોતવા ન પડે. આપણો જન્મ સત્સંગમાં થાય, વર્તમાન આચાર્ય સીધા આપણા ગુરુ થઈ જાય છે. યાદ કરો. હું એટલે ઘણી વખત કહું છું કે આજ્ઞા બહાર જાતા હોય આવા ચરિત્ર યાદ કરજો. ભગવાને મારી તમારી આટલું કેટલું કહ્યું છે. અને આપણે આજ્ઞા બહાર જાઓ તો અક્ષરધામનો ધણી આપણી પર કેટલો રાજીપો કરશે. ભગવાન બેઠા બેઠા વિચાર કરશે કે જે હરિભક્તો આખું બધું માંગીને ગયો છતાં ન ખાવાની વસ્તુ ખાય છે, ન પીવાની વસ્તુ પીવે છે, ન જોવાની વસ્તુ જોવે છે, ન કરવાની વસ્તુ કરે છે, કેટલા દુખી થાય. આ લોકમાં 1 કરોડ રૂપિયા આપણો બાપ મૂકીને ગયા હોય અને બાપા ધામમાં વયા જાય અને આપણે ન કરવાનું કે તોય સમાજ આપને એમ કે તારા બાપે કેટલી મહેનત કરીને આ પૈસા ભેગા કર્યા હતા અને તું હવે ઉઘેટ્યો નીકળો કે પૈસા ઉડાડી દેશો. આ લોકમાં જો સમાજે તમને મેનાન તાના મારતા છે અને ભગવાન સ્વામિનારાયણ કહીને ગયા એનો દાખલો જે છે એની સામું આપણે નહીં જોઈએ તો અક્ષરધામના મુક્તો ભગવાનને કહે કે મહારાજ તમે જેની હાટું બધું માંગીને ગયા એ બધાય જો કેમ વર્તે છે. અક્ષરધામના મુક્તો કહેતા છે મહારાજ તમે જે ધર્મકુળની સ્થાપના કરી છે આજ અધર્મીઓની ઉપર કેટલો ધર્મ કરે છે ઈયા અત્યારે કુરાજી થતા હશે. ભગવાન સ્વામિનારાયણ જે લીલા કરીને ગયા, કલ્યાણની વાત કરીને ગયા, એમાં આપણે નહીં આવીએ ને તો અક્ષરધામના મુક્તો ભગવાનને ઠપકો દેહે કે મહારાજ આપણે કેવું વાવીને આવ્યા હતા, અત્યારે હારું ઉગાડ્યું છે છતાં બધાય ઠોર જ ખાય છે, ઠોર જ ખાય છે. મહારાજ આપણે ન પીવાનું પીવું, નહીં કરવાનું કરશું, નહીં ખાવાનું ખાવું, નહીં જોવાનું જોવું. અક્ષરધામના મુક્તો ભગવાનને ઠપકો આપશે કે આપણે કેવો આંબો વાવીને આવ્યા હતા, એમાં હાકુ જેવી કેરી મૂકીને આવ્યા હતા, પણ આ કોઈને ખાતા નથી આવડતી હતી, ગોઠલા ખાય છે, ગોઠલા ખાય છે. અક્ષરધામના મુક્તો ભગવાનને ઠપકો આપશે. સભાના માધ્યમથી, કથા વાર્તાના માધ્યમથી આજ ભગવાનની તિરોધાન તિથિ છે. સંકલ્પ કરજો. કાલ પણ મેં વાત કરી હતી ગાયડું બોલવાની ટેવ હોય. ભગવાનના ભગત છે, ગળામાં કંઠી છે, આપણાથી ગાયડ ન બોલાય, જીવન જીવીએ તેવો દેવો સંકલ્પ કરજો. ઠાકોર રાજી થાહે. પાન માવા દારૂ વ્યસન વ્યભિચારની ટેવ હોય આજના દિવસે સંકલ્પ કરજો. આજે મુક્ષો તો અક્ષરધામનો ધણી રાજી થાહે. માન ઈર્ષા કામ ક્રોધ લોભ અહંકાર હું પણ મેં કર્યું હું જ કરવાનો છું આવા શબ્દો જેના જીવનમાં ઉતરી ગયા હોય આ તિરોધાન તિથિ દિવસે ભગવાનને કૃષ્ણ અર્પણ કરજો. અક્ષરધામનો ધણી ભગવાન સ્વામિનારાયણ રાજી થાહે. માવાની ટેવ હોય, ન ખાવાની ટેવ હોય, દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, સિગરેટ પીતા હોય,
જાને છૂટકે ચાલુ હોય, કોઈને ખબર ન હોય એમ ચાલુ હોય, આજ ભગવાનની તિરોધાન તિથિ છે, આજ ભગવાનને કૃષ્ણ અર્પણ કરજો, અક્ષરધામનો ઠાકોર તમારી પર રાજી થાય. ભજન કરવામાં કંઈક ઘટતું હોય, પૂરેપૂરું ભજન ન કરી શકતા હોય, ભગવાનને પ્રાર્થના કરજો, આજે મહારાજ સત્સંગનું બળ અમને આપજો, અમારામાં કોઈ દી અહંકાર પણ ન આવે. હે ભગવાન સ્વામિનારાયણ, તમારી જે આજ્ઞા છે અમારા શિર ઉપર રહે, અમે તમારા ધર્મકુળને કોઈ દી ન તજીએ, અમને ધર્મકુળનો કોઈ દી અભાવ ન આવે, અમે જીવીએ ત્યાં સુધી લાલજી મહારાજના પક્ષમાં રહીએ. કૃપાનાથ, આજના દિવસે અમે આવું માંગીએ છીએ, તમને અમે અક્ષરધામમાંથી આપજો, અક્ષરધામનો ધણી તમારી પર રાજી થાય. કરવાનું છે કરવાનું છે, નથી કરવાનું ઈ કરીને બેસું તો મારી તમારી પર ભગવાન કેદી રાજી થાય? આ મનુષ્ય દેહનું નક્કી નથી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બોલે, આ પડે હમણાં, આ ઘડીએ મરી જવાનું છે, જેનો જરી વિલંબ જણાતો નથી, આનું અનુસંધાન બધાયને રાખવાનું છે. ભગવાન સ્વામિનારાયણના શબ્દ છે, હું ને તમે નહીં પાડીએ તો કેદી પાડશું? આપણા મનમાં એમ છે કે આપણે અજર છીએ, અમર છીએ, આપણે કોઈથી મરવાના જ નથી, તો બધાય ખાંડ ખાજો, કાલ હવાર કેનું થાય? અરે કદાચ કાલ હવાર મારું કેવું થાય મને નથી ખબર. 5 મિનિટ પછી હું જીવવાનો કે મરવાનો એ કોઈને ખબર નથી. સાંભળનારાને ખબર નથી, બોલનારાને ખબર નથી, તો અહમ કઈ વાતનો? વેર જેમની ભાવના હોય, અંતરમાં ઈર્ષાઓ પડી હોય, તો આજે અંતર્ધાન તિથિ છે, ભગવાન સ્વામિનારાયણને કૃષ્ણ અર્પણ કરજો અને કેજો, કૃપાનાથ તમે અમારી પર રાજી થાવ. આજ ભગવાન રાજી થાય. ન કરવાની ક્રિયા કરતા હોય, ન કરવાનું કરી બેઠા હોય, ભગવાનને પ્રાર્થના કરજો કે કૃપાનાથ આવક કરતા હવે અમે મોટી જાવક નહીં કરીએ, અમારી પર રાજી થાજો, ઠાકોર રાજી થાય. સંકલ્પ કરવા હોય તો ઘણા સંકલ્પ પડ્યા છે, એ ગોતવા ન જવા પડે, અને ભગવાનને પ્રાર્થના કરો કે મને શુભ સંકલ્પ કરવાનો મોકો આપો. ભગવાન સ્વામિનારાયણ તમને પ્રેરણા કરે, કેમ ન કરે? કારણ કે જીવને વિશે, દેહને વિશે જીવ વ્યાપીને રહ્યો છે, બધાયમાં અણુ અણુમાં ભગવાનનો વાસ છે. શ્રીમદ ભાગવત બોલે છે, આપણા અંદર પરમાત્માનો વાસ છે. જેવો તમે સંકલ્પ કરશો, પરમાત્મા તમને અવાજ આપશે. મેં કાલે વાત કરી હતી કે લોચકાના કાકાભાઈ પ્રશ્ન પૂછ્યો, મહારાજ એક વિષય ભોગવવાની હા પાડે છે, એક વિષય ભોગવવાની ના પાડે છે, હા પાડે છે એ કોણ છે અને ના પાડે છે એ કોણ છે? નિત્યાનંદ સ્વામીએ જવાબ આપ્યો કે હા પાડે છે એ મન છે અને ના પાડે છે એ જીવ છે. આપણા મનને જીતવું પડશે, કારણ કે આ મન તો ખરાબ સંકલ્પ કરાવશે, પણ જીવ એવો બળિયો રાખજો, જીવમાં ભગવાનનું ભજન એવું નાખજો કે મન કદાચ ગમે એવા ખરાબ સંકલ્પ કરે ને, તો જીવમાં જે ભજન પડ્યું હોય એ ભજન અને મન બે બાંધીને ભજન એવું રાખજો કે ભજનનો વિજય થાય, ખરાબ સંકલ્પ વયા જાય. એટલે તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું કે જેને મન જીતી લીધું એને જગત જીતી લીધું, જેને મન જીતી લીધું એને જગત જીતી લીધું. આજ ભગવાન સ્વામિનારાયણનો આ વાતો કરતા થોડુંક અંતર હૈયું હા નથી પાડતું, કારણ કે તિરોધાન તિથિ હું કોઈ સભામાં નથી કહેતો, કારણ કે આ વાત બહુ કરવી યોગ્ય ન ગણાય. જે આપણા હાટું એટલું કરીને ગયા અને એની જ્યારે અંતિમ લીલા હાલતી હોય આપણે વાતો કરીએ તો એ વાત બહુ મગજમાં ન બેહે, પણ હરિભક્તોને ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ કેવી રીતે ધામમાં ગયા. મેં આની પહેલાય વાત કરી કે હરિભક્તોને 2-5 કીર્તન તો કંઠસ્થ હોવા જ જોઈએ, 5-15 વાતો ભગવાનની ચરિત્રની કંઠસ્થ હોવી જ જોઈએ, ભગવાનનું પોઢણિયું કંઠસ્થ હોવું જ જોઈએ, ભગવાનના 2-4 થાળ મોઢે આવડવા જ જોઈએ, ભગવાનના 2-3 ધૂનના રાગ મોઢે આવડવા જ જોઈએ, ભગવાન ક્યાં જન્મા, ક્યાં રાજાધિરાજ બન્યા, ક્યાં દીક્ષા લીધી, ક્યાં નામકરણ થયું, ભગવાન સ્વામિનારાયણે ક્યાં ગામમાં કઈ લીલા કરી, ભગવાન સ્વામિનારાયણ ક્યાં ગામમાં અંતર્ધાન થયા, ભગવાન સ્વામિનારાયણને વાલામાં વાલી કઈ વસ્તુ હતી, ભગવાનનો રાજીપો કઈ વસ્તુમાં થાય, આવી વસ્તુ તો હરિભક્તોને યાદ હોવી જ જોઈએ. આપણે ભગવાનના ભગત છીએ. કોક આપણે પૂછે કે તમારા ભગવાન કેટલું જીવા, તો તરત મોઢામાંથી નીકળવું જોઈએ કે 49 વર્ષ 2 મહિના અને 1 દિવસ મારો ભગવાન આ મૃત્યુ લોકને વિશે રહીને ગયા છે. તમારા ભગવાન ક્યાં જન્મા? મોઢામાંથી નીકળવું જોઈએ 56 જન્મા છે. ભગવાને શાક ઉત્સવ ક્યાં કર્યો? મોઢામાંથી નીકળવું જોઈએ કે મહારાજે લોયામાં કર્યો. મહારાજે મોટો જગ્ન ક્યાં કર્યો? મોઢામાંથી નીકળવું જોઈએ કે દભાણમાંથી નીકળ્યો.
આવા 2, 5, 15, 25, 50 ચરિત્ર ભગવાનના ભક્તને યાદ હોવા જોઈએ, કીર્તન યાદ હોવા જોઈએ, ધૂન યાદ હોવી જોઈએ, કંઠસ્થ રાખવું જોઈએ, ત્યારે ભગવાન રાજી થાય. માટે વાલા ભગવાનના ભક્તો, આજની સભા થોડી તિરોધામ લીલા વિશે હતી. જેને ભગવાનના હેત વિશે સાંભળનારાને ઘણું તકલીફ થતી છે, આ તિરોધામ લીલા વિશે બોલનારાને થતી હોય, પણ વાલા ભગવાનના ભક્તો 5 જણાને ખબર પડે કે પુરુષોત્તમ નારાયણ આ લોકમાં આવીને કેવી રીતે ધામમાં ગયા, માટે કરીને આ લીલાનું વર્ણન કર્યું. આ સભા આપણે વિરામ કરીએ. કાલ એકાદશી છે. વાલા ભગવાનના ભક્તો, એકાદશી ન રહેતા હોય તો સંકલ્પ કરજો, કરજો અને કરજો. ન રહેતા હોય ને ન રહેતા હોય એને પણ સંકલ્પ કરાવજો. અને કાલે આપણે એકાદશી દિવસે સભામાં પાછા ભેગા થાવ. ખૂબ રાજી રહેજો, ખૂબ રાજી થાજો. અમારે નટુ બાપા વતી બધા હરિભક્તોને અહીંયા બેઠા અને સભામાં લાઈવ સાંભળે છે એ બધા હરિભક્તોને ભાવથી ઘણા હેતથી આજ ભગવાન સ્વામિનારાયણની 190મી તિરોધામ તિથિ નિમિત્તે ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય મહાદેવ, જય માતાજી, જય ભારત, જય હિન્દ. બધા ખૂબ રાજી રહેજો. અંતરના રૂડા આશીર્વાદ અમને આપજો. અને હું કાયમી કહું છું, કદાચ ચરિત્રમાં નામ ફેર થતો હોય, કદાચ નામ લેવામાં આડાઅવળું થયું હોય, કદાચ સંતનું નામ ગોપાળાનંદ સ્વામી ની જગ્યાએ હું બ્રહ્માનંદ સ્વામી બોલ્યો હોય, તો વાલા ભગવાનના ભક્તો રાજી રહેજો. કદાચ નામમાં ફેરફાર થાય, ચરિત્રમાં ફેરફાર નહીં થાય, કારણ કે ચરિત્ર તો છેલ્લે સર્વોપરી ભગવાન કેવા છે એ માટેનું છે. કદાચ ક્યાંક ગામમાં હરિભક્તોનું નામ ફરી જતું હોય, કોઈક ગામમાં સંતનું નામ ફરી જતું હોય, ક્યાંક ભગવાને વર્તમાન ધારણ કરાવ્યું હોય મેં સંતનું નામ દીધું હોય, ક્યાંક સંતે વર્તમાન ધારણ કરાવ્યું હોય મેં ભગવાનનું નામ દીધું હોય, તો કદાચ એ મારી ભૂલ રહેતી છે. પણ વાલા ભગવાનના ભક્તો 2 કલાક સભા કરતા હોય તો કદાચ એકાદી 2 ભૂલ થતી હોય તો તમે પણ રાજી થઈ અને અમને અંતરના આશીર્વાદ આપજો અને અમને માફ કરજો. અને ભગવાનને નિત્ય પ્રાર્થના કરજો. કાલ એકાદશી છે, દીવા કરો, પૂજા કરો, અગરબત્તી કરો, જે ક્રિયા કરે દક્ષિણા રૂપે ખાલી એટલી પ્રાર્થના કરજો. બસ અમને ભગવાન સત્સંગનું બળ આપે અને અમે ભગવાનના કાર્યમાં કાયમી માટે રહીએ. જેથી ભગવાનની આજ્ઞામાં જાય તેથી ભગવાન સ્વામિનારાયણ અમને ભગવાનના કામમાંથી રોકાવે, એવી પ્રાર્થના પણ તમે બધા ભગવાનના ભક્તો ભગવાનને કરજો. આ સભાએ વિરામ કરીએ. ખૂબ રાજી રહેજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.